નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 872મો વેબિનાર છે. હું ડૉક્ટર કેડી મિતિલિયા આજે વિવિધ પ્રકારનો પ્રવાહી આહાર વિશે માહિતી આપું છું. આહાર, સૌથી પહેલો આહાર છે દૂધ. જન્મ પછી બાળક જે સંતાન હોય એ દૂધ પીતું હોય છે અને દૂધ પી 6 મહિના સુધી તો દૂધ ઉપર જ હોય છે. પછી અન્ય આહાર પણ પ્રવાહી આહાર જ શરૂઆતમાં લેવાનું હોય છે, જેમ કે મગનું પાણી હોય કે તુવેરની દાળ હોય, છાશ હોય, લસ્સી હોય. તો આ બધા પ્રવાહી આહાર છે એ જ્યારે જન્મ પછી જ્યારે દાંત આવે ત્યાં સુધી તો દૂધ ઉપર જ હોય છે, એટલે દૂધિયા દાંત કહેવાય છે. અને પછી ધીમે ધીમે ચાવવાનું શરૂ થઈ શકે છે. વૃદ્ધાવસ્થામાં દાંત પડી જતા હોય છે. હવે તો દાંતના અભાવે શું કે ચોકઠા કે બીજું વ્યવસ્થા કરતા હોય છે, એટલે ચાવી શકાય છે. બાકી વૃદ્ધાવસ્થામાં પણ પાચન તંત્ર એકદમ મંદ થઈ ગયું હોય છે, એટલે ઘન આહાર કરતાં પ્રવાહી આહાર પચાવો થોડોક વધુ સહેલો રહેતો હોય છે, કેમ કે દાંતના અભાવે. બાકી પ્રવાહી આહાર તો ઘણો બધો હોય છે. રોજિંદા આપણે જીવનમાં છાશ કે દૂધ પ્રવાહી આહાર તરીકે લેતા હોઈએ છીએ. બીજું શરબત, સિઝન મુજબ શરબતનું પ્રમાણ સેવન થતું હોય છે. ઉનાળામાં શેરડીનો રસ, નાળિયેર પાણી, આ રીતનું આ બધું પ્રવાહી આહાર છે. મધ છે. તો વિવિધ પ્રકારનો પ્રવાહી આહાર છે, એનાથી પાચન થઈ જાય, સહેલાઈથી શોષાઈ જાય. અને પ્રવાહી આહારને રસ આહાર પણ કહી શકાય, રસ આહાર. ઇંગ્લિશમાં એને જ્યુસ થેરેપી કહી શકાય. પ્રવાહી આહાર જ્યુસ થેરેપી એટલે કે વિવિધ ઔષધીય જ્યુસ પણ હોઈ શકે, ખાદ્ય શાકભાજી હોય કે ફળો હોય, તો વિવિધ શરબત હોય, તો વિવિધ પ્રકારે પ્રવાહી આહાર આપણે લેતા હોઈએ છીએ. કેટલાક આહાર આપણે પ્રવાહી આહાર છે ગરમા ગરમ પણ લેતા હોય છે, જેમ કે સૂપ હોય કે કોઈ ઉકાળો હોય, અથવા તો ગરમા ગરમ પીણા હોય છે, ચા કે કોફી કે બીજા અન્ય. તો અમુક આહાર છે ગરમા ગરમ પ્રવાહી હોય ત્યારે લેવાય છે. અમુક આહાર છે એ ઠંડો પ્રવાહી આહાર લેવાય છે. તો અહીં જે ઠંડો પ્રવાહી આહાર છે, સીધો સાદા પાણીમાં જ તૈયાર કરેલો પ્રવાહી આહાર છે, એનું આપણે વિવિધ સ્વરૂપે આપણે સેવન કરતા હોય છે. અલગ અલગ સિઝન મુજબ, ઋતુ મુજબ કે રુચિ મુજબ કે અન્ય હેતુસર અમુક ઔષધીય પણ આપણે વાપરતા હોય છે, જેમ કે ગળોનું હિમ હોય કે આપણે મરચાંનું હિમ હોય કે ઘઉંના જવારા હોય કે અથવા તો બીજી કોઈ આપણે પલાળેલું હોય કે કાળી દ્રાક્ષ હોય કે પલાળીને લેતા હોય. તો આવા અમુક ઔષધીય પ્રયોગો પણ થતા હોય છે. અમુક પ્રકારના શરબત ને બધું, ઉનાળામાં શેરડીનો રસ, નાળિયેર પાણી, તો આ બધું પ્રવાહી આહાર કહેવાય. લિક્વિડ ડાયટ કહેવાય, લિક્વિડ ડાયટ. અને પ્રવાહી આહાર છે એ જ શોષાતો હોય છે શરીરમાં. પછીનો ફોટોગ્રાફ છે વિવિધ પ્રકારનો પ્રવાહી આહારની ઉપયોગિતા છે. તો આ એક ખાદ્ય ખોરાક ન્યૂઝમાં પ્રકાશિત થયેલ લેખ છે. તો આમાં પ્રવાહી આહાર વિશે જ માહિતી આપેલ છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ પ્રવાહી આહાર ઉપર જ છે, અને એ પણ ખાદ્ય ખોરાક ન્યૂઝમાં પ્રકાશિત થયેલ છે. અને ત્રીજો આર્ટિકલ છે શરબત વિશે જાણો. તો વિવિધ પ્રકારના શરબત, આમ તો અમુક શરબત તો 12 માસ દરમિયાન લેવાતા હોય છે. અમુક શરબત મોટા ભાગે તો ઉનાળામાં જ લેવાતા હોય છે. એટલે ઉનાળામાં તીવ્ર ગરમી સામે શક્તિ આપતા હોય છે, કે ટાઢક આપતા હોય છે. અને ડિહાઇડ્રેશન થતું રોકવા માટે પણ પ્રવાહી આહાર જરૂરી હોય છે. એટલે ઉનાળામાં પ્રવાહી આહાર એટલે કે સીધું પાણી છે
એ પણ એક પ્રકારનું માધ્યમ જ છે પ્રવાહી આહાર માટેનું. અને પાણી તો લગભગ ઉનાળામાં તો ઘણું બધું લેવાતું હોય છે, 3 લીટર કે 4 લીટર જેટલું જતું રહેતું હોય છે. જ્યારે ચોમાસામાં પણ પાણી લેવાતું હોય છે, જ્યારે શિયાળામાં પાણીનો વપરાશ પ્રમાણમાં ઘટી જતો હોય છે, કેમ કે ઠંડી હોય એટલે ત્યારે ગરમા ગરમ આહાર ખાસ લેવાતો હોય છે. ત્યારે પ્રવાહી આહાર લેવો હોય તો ગરમા ગરમ લેવો પડે, ચા કોફી કે સૂપ હોય અથવા અન્ય ગરમા ગરમ આહાર હોય એ લેવાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બિલી, ઈગલ માર્મેલોસ બિલી. તો બિલી છે એના કાચા ફળનો તો મુરબ્બો બને છે, પણ જેના પાકા ફળ હોય છે એનું શરબત બનાવવામાં આવે છે. અને ખાસ કરીને બિલીનું પાકું ફળ હોય છે એને ગરને પાણીમાં પલાળવામાં આવે છે અને પછી અંદર થોડીક સાકર ઉમેરી તો ઉમેરી દેવાની. નહીંતર ગળપણ તો હોય જ છે, પણ થોડીક સાકર ઉમેરે એટલે વાંધો ન આવે. અને અંદર લીંબુનો રસ ઉમેર્યો હોય તો પણ ઉમેરી શકાય. પણ બિલીનું જે શરબત હોય છે, બરાબર, બિલીના ઘરનું પાકા બિલીના ફળનું, તો એ ઝાડા મરડામાં ખાસ ગુણકારી છે. સ્વાદે તુરું અને સહેજ સરસ સુગંધિત હોય છે એનો ઘર. એટલે ઉનાળામાં ખાસ કરીને બિલીનું ઘરનું શરબત બજારમાં પણ અમુક જગ્યાએ વેચાતું હોય છે અને ઘરે પણ પાકા બિલીના ફળનું શરબત બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કમરક, એવી રોવા કેરેમ્બોલા એનું વૈજ્ઞાનિક નામ છે. અને જે કમરક છે એ સ્વાદે ખાટું હોય છે, સહેજ મધુરતા હોય છે પણ બહુ ઓછી હોય છે, ગળપણ પણ મોટાભાગે તો ખૂબ ખાટું હોય છે. એટલે અને કમરકના ફળને છૂંદી નાખી અંદર પાણી ઉમેરી અને એનું શરબત બનાવી શકાય છે. અને એ ખટાશયુક્ત શરબત બનતું હોય છે. એમાં ઓક્ઝેલિક એસિડ ને બધું હોય, એટલે પાણી પીરેનું પાણી બનાવવું હોય તો આ કમરકનો ઉપયોગ કરી શકાય. કમરક છે એ ખાટું હોવાથી પાણીપુરીનું પાણી બનાવી શકાય. અથવા કોઈ ચટણી બનાવી હોય ભજીયા માટેની, તો આવી ચટણી બનાવવા માટે પણ કમરકના ફળોનો ઉપયોગ કરવાથી ફાયદો થઈ શકે છે. સ્વાદે ખાટું હોય છે એટલે અગ્નિદીપક હોય છે, ભૂખ લગાડનાર છે. એટલે જમતા પહેલાં સહેજ આવું કમરકનું ફળ ચાખી લીધું હોય અથવા એનું જ્યુસ બનાવેલું પીધું હોય તો અગ્નિને પ્રદીપ્ત કરે છે, એટલે કે ભૂખ લાગે છે. પછીનો ફોટોગ્રાફ છે અનાનસ, એને પાઇનેપલ કહેવામાં આવશે ઇંગ્લિશમાં. અનાનસ કોમોસસ, અનાનસ સેટિવસ, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. પાઇનેપલનું જે સંયુક્ત ફળ છે એના જે ગર હોય છે, ઉપરની છાલ બધી કાઢવામાં આવે છે, કંટકી અને એ બધું, તો એ અંદરનું જે ગર હોય છે એને પાણી ઉમેરી અને મિક્સરમાં કે એમાં પીસી નાખી અને તાજું શરબત બનાવીને પીવાય છે. અને કેટલાક લોકો મિલ્ક શેક બનાવીને પણ પીતા હોય છે, પણ મિલ્ક શેક બધું શું છે વિરુદ્ધ આહાર થઈ જાય, કે ખાટું ફળ અને દૂધ બંને વિરુદ્ધ આહાર બને છે. એટલે મિલ્ક શેકનો શું છે, ખાટા ફળ સાથેનો મિલ્ક શેક બનાવીને ક્યારેય પીવો જોઈએ નહીં. અને ધારો કે મિલ્ક શેક બનાવવો હોય તો કાજુ કે બદામ એ જે સૂકા મેવા છે એને પીસી નાખી અને દૂધમાં મિક્સ કરી અને થોડીક સાકર કે ખાંડ ઉમેરી અને બરાબર વલોવી અને કાજુ કે બદામનો મિલ્કશેક પીતો હોય તો પી શકાય. બાકી જે ખાટા ફળ સાથેનો જો મિલ્કશેક પીએ તો વિરુદ્ધ આહાર બને છે. પછીનો ફોટોગ્રાફ છે કીવી ફ્રૂટ, એક્ટિનિડિયા ચાઇનેન્સિસ, એક્ટિનિડિયા ડિલિસિયોઝા. તો કીવી ફ્રૂટ છે એ હિમાચલ પ્રદેશમાં ઉછેરવામાં આવે છે, ચાઇનામાં પણ ઉછેર થાય છે અને ન્યૂઝીલેન્ડ, એટલે કે ન્યૂઝીલેન્ડ ઉપરથી આનું નામ કીવી ફ્રૂટ પડ્યું છે. ત્યાંનું જે
રાષ્ટ્રીય પ્રાણી છે એના ઉપરથી કીવી ફ્રૂટ. તો આમ તો દેખાવ એનો ચીકુ જેવો લાગે છે, ઉપરની જે છાલ છે એ કાઢીએ એટલે કાપેલું જો ફોટોગ્રાફમાં દેખાય છે, તો એ અંદરનો ગર છે એ પીળા રંગનો અને લીલા રંગનો હોય છે, અંદર બીજ પણ હોય છે. તો એને પાણી ઉમેરી અને છૂંદી નાખી અને સરસ ખટમધુરું શરબત બનતું હોય છે. અને થોડીક સાકર કે અથવા ગોળ પણ ઉમેરી શકાય. સાકર ઉમેરો તો સાકર અથવા તો ગોળ. તો આ કીવીનું જે શરબત છે એ પણ વિટામિન સી અને મિનરલ્સથી ભરપૂર હોય છે, એટલે કીવી ફ્રૂટ પણ એનો ઉપયોગ થઈ શકે. પણ 30 કે 40 રૂપિયાનું એક નંગ વેચાતું હોય છે લગભગ. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડી રાક્ટા ઇન્ડિકા. કડવો લીમડો છે એનામાં ચૈત્ર મહિનામાં ખાસ કડવાશનું ખાસ મહત્વ હોય છે. એટલે કડવા લીમડાના પાનને ચટણી જેવું કરીને છૂંદી નાખી અને પછી એમાં પાણી ઉમેરી અને એ લિક્વિડ છે એક કપ જેટલું, નાનો એવો ચાનો 1 કપ હોય એટલું પી શકાય. અને ચૈત્ર મહિનામાં કડવાશનું ખાસ મહત્વ હોય છે. અને ખાસ અમુક પ્રકારના રોગો હોય ત્યારે કડવા લીમડાનું જે લિક્વિડ હોય છે એનો સ્વરસ હોય છે, એટલે છૂંદી નાખી અને એના પાનને ચટણી જેવું કરી અને અંદર પાણી ઉમેરી અને પછી બરાબર વલોવી થોડીક સાકર કે ખાંડ કે ગોળ જે ઉમેરવું હોય તો ઉમેરી શકાય. પણ એ જે છે એ તાવમાં ખાસ ગુણકારી છે કડવા લીમડાનું પાણી, એનો સ્વરસ. બીજું કડવા લીમડાના જે પુષ્પો હોય છે એ પણ વાપરી શકાય છે, એટલે એ પણ ચટણી કરી અને એ ખાસ કરીને ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન કરી શકાય છે. અને એ ખાસ કરીને તાવમાં, કૃમિમાં, ચર્મ વિકારમાં કડવો લીમડો ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ભીંડો, લેડીઝ ફિંગર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, ઓકરા પણ કહે છે. એપિયલ મોસ્કસ એસ્ક્યુલેન્ટસ એનું વૈજ્ઞાનિક નામ છે. હવે ભીંડો છે એ ચીકણો છે, એમાં મ્યુસિલેજ આવેલું છે, શ્લેષમાં આવેલું છે, એટલે કે ભીંડાની સિંગનો ઉપરનો ડીટીયુ અને પાછળનો ભાગ છે એ કાઢી નાખવામાં આવે છે અને પછી એના ટુકડા કરી અને પાણીમાં 1-2 કલાક રાખીએ એટલે પાણી છે ચીકણું થઈ જાય છે, મ્યુસિલેજવાળું થઈ જાય છે. એ પાણી છે ભીંડાનું જે પાણી છે એ ખાસ કરીને ઊનવા થઈ ગયો હોય અથવા યુરોજેનિટલ ડિસઓર્ડર હોય તો એમાં ભીંડાનું જે પાણી છે એ ખાસ ગુણકારી છે. એટલે એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, મ્યુસિલેજથી ભરપૂર હોય છે, ધાતુ પૌષ્ટિક માટે પણ ઉપયોગી છે. તો ભીંડો, લેડીઝ ફિંગર, ઓકરા ચિકાસથી ભરપૂર હોય છે, એટલે એમાં મ્યુસિલેજ આવેલું છે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બડેન્સીસ. કુંવારપાઠું છે એનો પાન માંસલ હોય છે, તો એના પાનની કિનારી અને એની છાલ કાઢી અને વચ્ચેનો ગર હોય છે કુંવારપાઠાનો, એ ગર મિક્સર કે બ્લેન્ડરમાં નાખી અને અંદર પાણી ઉમેરી 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો અને થોડીક સાકર ઉમેરવા દેવાની, એટલે આ કુંવારપાઠાનું શરબત બની જાય છે. અને કુંવારપાઠું સ્વાદે તીખું હોય છે, પરંતુ સાકર ઉમેરવાથી ગળપણ આવી જાય છે એટલે કડવાશ તોડી નાખે છે, અને લીંબુ ઉમેરવાથી ચિકાસને તોડી નાખે છે, એટલે સરસ શરબત બને છે. આ શરબત, કુંવારપાઠુંનો શરબત છે એ માસિકની સમસ્યા હોય, કમળો હોય, કૃમિ હોય તો અને લીવરના ડિસઓર્ડર હોય તો એમાં કુંવારપાઠાનું શરબત 1 કપ જેટલું પીવાથી ફાયદો થઈ શકે છે. અને મ્યુસિલેજથી ચિકાસવાળું પણ છે અને કડવું પણ છે, એટલે કુંવારપાઠાનું શરબત વેદરાજની સૂચના મુજબ એનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા, અનિયન. સામાન્ય રીતે તો ડુંગળી છે
એ સૂપ બનાવવામાં વપરાતું હોય છે. અમુક પ્રકારના સૂપ માટે ડુંગળી વપરાય છે. તો ડુંગળીનો સ્વરસ છૂંદી નાખીને થોડુંક પાણી ઉમેરી અને એનું થોડુંક મસાલો પણ ઉમેરી શકાય, સિંધવ કે ધાણા જીરું કે. તો એ ડુંગળીનું પ્રવાહી છે એ ખાસ કરીને ઉનાળામાં ખાસ તકલીફ હોય ત્યારે પણ એ ઉપયોગી થઈ શકે છે. ચર્મ વિકારમાં પણ એ ઉપયોગી થઈ શકે છે. ત્યારે શું કે ડુંગળી છે એ વાપરી શકાય છે, કેમ કે એમાં ગંધક આવેલું હોય છે. પણ બધા પ્રકારના ચર્મ વિકારમાં વપરાતું નથી, પણ અમુક પ્રકારના ચર્મ વિકાર હોય તો ડુંગળીનો સ્વરસ એ વાપરી શકાય છે. અને બાકી તો સૂપ સ્વરૂપે વપરાતો હોય છે અને ગંધકથી ભરપૂર હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવિયોલેન્સ સુવા. તો સુવા છે એના પાન એકદમ બહુ તીખા હોય છે. સુવાના પાન છે બજારમાં ગ્રાઇપ વોટર બનાવવામાં આવે છે. તો એ સુવાના પાનની ભાજીનો ઉપયોગ કરી અને ગ્રાઇપ વોટર બનાવવામાં આવે છે. બાળકને ખાસ આફરો કે પેટસૂળ હોય કે રીતનું હોય ત્યારે સુવાનું પાણી અપાતું હોય છે, એટલે કે ગ્રાઇપ વોટર. અને સુવાનું પાણી છે એ પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને પણ આપી શકાય છે. સુવાના પાનની ભાજી હોય ને ક્રશ કરી અંદર થોડોક સ્વાદ મુજબ બીજો મસાલો કે રીતનું ઉમેરી હોય તો ઉમેરી શકાય. ધાણા જીરું કે બીજો કોઈ ગરમ મસાલો પાવડર કે એવું બધું ઉમેરી અને સુવાનું જે લિક્વિડ છે એ ખાસ કરીને આફરા માટે સુવા સારો છે. કફ ઉધરસ માટે પણ ગુણકારી છે. બાકી કોઈ પાણીપુરીનું પાણી બનાવવું હોય તો પણ સુવાના પાનની ભાજીનો ઉપયોગ કરી શકાય છે. માસિક વર્ધક છે, એટલે કે અનિયમિત માસિક હોય, કષ્ટ સાથે માસિક આવતું હોય ત્યારે સુવાના પાણીનો ઉપયોગ થઈ શકે છે. સુવાના પાનની જે ભાજી હોય એનું લિક્વિડ કરી. પછીનો ફોટોગ્રાફ છે બોડી અજમો. એને સેલેરી પણ કહેવામાં આવે છે, એપિયમ ગ્રેવિયોલેન્સ. આની રવિ પાક તરીકે ખેતી થાય છે. એના જે ફળો હોય છે એને અજમોદ કહેવામાં આવે છે. અને એના તાજું પ્રકારને પાનને બધું હોય છે એનું પાણી ઉમેરી અને એનો ખૂબ પ્રવાહી બનાવ્યું હોય છૂંદીને કે મિક્સરમાં પીસીને, તો એ પ્રવાહી છે એન્ટીઓક્સિડન્ટ તરીકે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે ઉપયોગી હોય છે. સ્વાદ એનો સહેજ તીખો અને કડવો હોય છે. તીખાશ તો હોય જ છે એપીએસી કુળમાં. તો આ વનસ્પતિ ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ તરીકે અને કેન્સર જેવા રોગોની સારવાર વખતે પણ આ સેલેરીનો ઉપયોગ થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બીટા વલ્ગારિસ. તો બીટના જે ભમરડા આકારના જે કંદ છે એ અંદર કાપીએ એટલે મરૂન રંગના ગુલાબી રંગના દેખાય છે. અને એ સામાન્ય રીતે તો કચુંબર તરીકે ખવાય છે, પણ બીટને છાલ કાઢી અને ટુકડા કરી અને મિક્સચરમાં પીસી, પાણી ઉમેરી અને પીસી અને થોડીક સાકર કે અન્ય મસાલા પણ ઉમેરી અને તાજું શરબત પીવાથી જે લોહ તત્વની ઉણપ હોય, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે પાંડુરોગ થતો હોય છે. પાંડુરોગની સારવાર માટે આ બીટ ઉપયોગી છે, બીટા વલ્ગારિસ. અને બાકી એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ આ બીટ ધરાવે જ છે. તો બીટનો ઉપયોગ અત્યારે શિયાળામાં ભરપૂર થઈ શકે છે. શિયાળામાં બીટ મોટા પાયે ઉપલબ્ધ બનતા હોય છે. એના પાનની ભાજી પણ થઈ શકે છે, બીટના પાનની. પછીનો ફોટોગ્રાફ છે સલગમ, બ્રાસિકા રાપા ટર્નિપ તરીકે કહેવાય સલગમ. તો એમાં પણ ભમરડા આકારના જે માંસલ મૂળિયા છે અને એ સ્વાદ એનો તીખો હોય છે. અને એનું પણ શરબત બનાવી નાખવાનું અથવા તો એને પીસી અને એનું તાજેતરનું લિક્વિડ
બનાવી અંદર થોડોક મસાલો ઉમેરી દેવાનો છે. ખાંડ ન નાખીએ તો ચાલે, પરંતુ એમાં મસાલા થોડાક ઉમેરી દેવાના, ગરમ મસાલો, સંચળ ને એ બધું નાખી તો એ તાજું શરબત પી શકાય છે. ખાસ કરીને ઝાડા ને એવું થઈ ગયું ત્યારે ડુંગળીનું જે પ્રવાહી છે એ પણ ઝાડા કોલેરામાં ડુંગળી ગુણકારી છે. તો એવી જ રીતે આ પણ ઝાડા હોય, કોલેરા હોય તો ત્યારે પ્રવાહી આહાર તરીકે લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કોબીજ, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી કેપિટાટા. તો કોબીજના પાન છે એને પણ પાણી સાથે પીસી અને એનું તાજું પ્રવાહી અંદર થોડોક મસાલો ઉમેરીને લઈ શકાય છે. શિયાળામાં કોબી વિશેષ ઉપલબ્ધ બનતી હોય છે અને કોબી તો સૂપ બનાવવા માટે પણ વપરાતી હોય છે. બાકી પ્રવાહી આહાર તરીકે પણ ઠંડા કે તાજા પાણીના ઉપયોગ કરી અને એનો ઉપયોગ થઈ શકે છે. કેબેજ, કોબીજ. પછીનો ફોટોગ્રાફ છે ફુલેવર, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી બોટ્રેટિસ. અને ફુલેવર પણ એક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, ગુચ્છો છે માનસર. અને જે બ્રાસિકેસીના જેટલા મેમ્બર છે એમાં તીખાશ આવેલી હોય છે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગી છે. સલ્ફર ધરાવે છે અને એ ફુલેવર, કોબીજ એ કાચા પણ ખાઈ શકાય છે અને આને ટુકડા કરી અને મિક્સરમાં પાણી સાથે પીસી અને અંદર મસાલો ઉમેરી અને એનું પ્રવાહી પણ પી શકાય છે, લિક્વિડ. પછીનો ફોટોગ્રાફ છે બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી ઇટાલિકા બ્રોકોલી. બ્રોકોલી પણ એક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. એટલે ફુલેવરની જેમ જ બ્રોકોલી હોય છે અને બ્રોકોલી લીલી હોય છે, જ્યારે ફુલેવર છે એ સફેદ રંગનું હોય છે કે આછા પીળા રંગનું હોય છે, જ્યારે બ્રોકોલી લીલા રંગની હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ તત્વો ધરાવે છે, સહેજ તીખાશ પણ હોય છે. અને બાકી તો આનું સૂપ બનાવવામાં કે અન્ય સ્વરૂપે થઈ શકે ઉપયોગ, અને એનું જ્યુસ બનાવીને પણ એનો ઉપયોગ કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી ગોન્ઝીલોડ્સ. અને નોલ અથવા નોલકોલ કે રીતનું કોલરાબી કે એવા બધા અલગ અલગ નામ છે. એમાં પણ જે પાંદડા છે એની પણ જ્યુસ કાઢીને પી શકાય છે. નીચે જે ભમરડા આકારનું જે ભાગ છે કંદ જેવો, તો એનો પણ ઉપયોગ થઈ શકે છે. માંસલ ભાગ છે તે કચુંબર તરીકે કાચું ખવાય છે અને એનું જ્યુસ બનાવીને પણ વાપરી શકાય છે, નોલકોલ. પછીનો ફોટોગ્રાફ છે પોઈ, બસેલા રૂબ્રા, બસેલા આલ્બા એના વૈજ્ઞાનિક નામ છે. પોઈનો વેલો થતો હોય છે અને પાન માંસલ હોય છે, ચિકાસ ધરાવતા હોય છે. તો પોઈના જે પાન છે એના તાજા બરાબર ધોઈ અને પછી મિક્સરમાં પાણી સાથે પીસી અને થોડુંક મસાલા ઉમેરી અને તાજું શરબત બનાવી, શરબતમાં તો ખાંડ નાખવામાં આવશે, ખાંડ ન નાખીએ તો પણ ચાલે. ખાસ કરીને થોડોક સંચળ કે સિંધવ ઉમેરી અને ધાણા જીરું કે અન્ય મસાલા ઉમેરી અને સરસ પી શકાય છે. આ મૂત્રલ છે અને લોહ તત્વ પણ ધરાવે છે, એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ ગયું તો પાંડુરોગમાં પણ એ ઉપયોગી છે, પોઈ. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ ન્યુસિફેરા. તો નાળિયેર છે, લીલું નાળિયેર, એટલે જ્યારે કાચું હોય છે એમાં પાણીનું પ્રમાણ ખૂબ હોય. જેમ નાળિયેરમાં શું છે સુકાતું જાય તેમ પછી એમાં પાણીનું પ્રમાણ ઘટતું જાય છે અને ધીમે ધીમે અંદરની સપાટીમાં મલાઈ જામે છે. અને એ મલાઈ ધીમે ધીમે જામતા પછી વધુ સમય રહે, 3-4 વર્ષ જૂનું નાળિયેર થઈ જાય એટલે ગળગળિયું બની જાય છે, એમાં કોપરું બની જાય છે. ત્યારે એમાં તેલનું પ્રમાણ વધી જતું હોય છે. તાજા લીલું નાળિયેર હોય છે એને ત્રોફા પણ કહેવામાં આવે છે. અને તાજા નાળિયેરમાં પાણીનું પ્રમાણ ખૂબ હોય છે, એટલે 1 ગ્લાસ કે 1 લોટો જેટલું પાણી
નીકળતું હોય છે. અમુક નાળિયેરમાં પાણી ઓછું નીકળે, અમુકમાં વધુ નીકળે. તો નાળિયેરનું પાણી છે એ ખાસ કરીને ઝાડા ઉલટી હોય, કોલેરા હોય અને ખાસ કરીને માંદગીમાં નબળા આવી ગઈ હોય ત્યારે લીલા નાળિયેરનું પાણી પીવાય છે. અને એમાં થોડુંક લીંબુનો રસ પણ ઉમેરી કે નાળિયેરનું પાણી છે તાજે તાજું કાઢીને જ પીવું જોઈએ. નહીં તો થોડું કાપેલું થોડી વાર ગ્લાસમાં રાખી મૂકીએ તો એમાં આથો આવી જાય છે. તો એ આથો આવેલું પાણી પાછું પીવાતું નથી. એટલે તાજે તાજું સ્ટ્રો વડે અથવા તો ગ્લાસમાં કાઢી અને લીલા નાળિયેરનું પાણી પીવાય છે. અને એવી જ રીતે સૂકું નાળિયેર હોય એને આપણે પ્રસાદ તરીકે એને વધારતા હોય છે ત્યારે પણ થોડુંક પાણી નીકળતું હોય છે. એ પાણી પણ વધુ ગળ્યું હોય છે. જ્યારે આ પાણીમાં ગળપણ હોય છે પણ થોડુંક ઓછી હોય છે. અમુકમાં હોય છે, અમુક નાળિયેર ખારા પણ હોય છે. પાછું દેખાતું બંધ થઈ ગયું. તો અમુક નાળિયેર ખારા હોય છે પાણી. તો નાળિયેર પાણી જો આ સૂકું નાળિયેર હતું તો એ સૂકું નાળિયેર છે એ પણ પાણી ધરાવે છે અને લીલું નાળિયેરમાં પાણી વધુ હોય છે. તો આ ખાસ કરીને હોય, ઝાડા ઉલટી હોય, ઉલટી થતી હોય, કોલેરા થઈ ગયા હોય ત્યારે લીલા નાળિયેરનું પાણી ખાસ ગુણકારી છે. લીલું નાળિયેર છે એનું પાણી ત્રોફા કહેવાય છે. કિડનીના અમુક રોગોમાં નાળિયેર કેમ કે નાળિયેરમાં પોટેશિયમ વધુ હોય છે એટલે પોટેશિયમની કોઈક સમસ્યા હોય, સોડિયમ પોટેશિયમ, ત્યારે એ વપરાતું નથી. એટલે વેદરાજની સૂચના મુજબ લીલા નાળિયેરનો ઉપયોગ થઈ શકે. અને એ નેચરલ પીણું છે લીલા નાળિયેરનું પાણી અને એ બારે માસ ઉપલબ્ધ હોય છે. એટલે માંદગીમાં ખાસ કરીને લીલા નાળિયેરનું પાણી પીવાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નારંગી, સંતરા, સાઇટ્રસ રેટિક્યુલાટા, નારંગી. અને નારંગી છે એના ફળની અંદર છાલ કાઢી અંદર જ્યુસ નીકળતું હોય છે અને ખટમધુરું જ્યુસ હોય છે. અને નારંગી ખાસ કરીને ઝાડા, મરડો, અશક્તિ હોય, માંદગી વખતે પણ પીવાય છે. આમાં વિટામિન સી હોય છે અને બીજો પણ સાઇટ્રિક એસિડ ને બધું હોય છે અને શર્કરા પણ હોય છે એટલે ખટમધુરું હોય છે. તો નારંગી ઝાડા મરડો હોય, કોલેરા હોય અથવા સામાન્ય માંદગી હોય ત્યારે પણ પીવાય છે. ઠંડક માટે ઉનાળામાં તો આનું શરબત બનાવીને પણ પીવાતું હોય છે. કેમ કે આમાં થોડીક ખાંડ ઉમેરી હોય તો ખટાશ વધુ હોય તો ખાંડ ઉમેરવી પડે, નહીંતર ખાંડ ઉમેરવાની જરૂર નથી. એટલે આનો સ્વરસ છે એ ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં તો બહુ ઉપયોગી છે. વિટામિન સી ધરાવે છે એટલે દાંત માટે પણ નારંગીનું જરૂર છે. પછીનો ફોટોગ્રાફ છે મોસંબી, સાઇટ્રસ સાઇનેન્સિસ, મોસંબી. તો એ મોસંબી છે એને ઇંગ્લિશમાં સ્વીટ ઓરેન્જ કહેવામાં આવે છે. એટલે એમાં ખટાશ ઓછી હોય છે, ગળપણ સારું હોય છે નારંગી કરતાં. નારંગી ખટમધુરી હોય છે અને આમાં ખટાશનું પ્રમાણ ઓછું હોય. આ પણ ખટમધુરું જ હોય છે પણ ખટાશ ઓછી હોય છે. એટલે આ પણ ઝાડા મરડો હોય કે સામાન્ય બીમારી હોય ત્યારે આ ઉપયોગી હોય છે. ખાસ કરીને ટાઇફોઇડ થઈ ગયો હોય ત્યારે પણ મોસંબીનું જ્યુસ ઉપયોગી હોય છે, સાઇટ્રસ સાઇનેન્સિસ. અને જ્યુસ કાઢવા માટેના બધા મશીન પણ આવતા, દાબીને કરી અને 2 વાટકા જેવા કરી નાખવામાં આવે છે, કાપી અને પછી એને જ્યુસ કાઢવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે બીજોરું, સાઇટ્રસ મેડિકા. બીજોરુમાં ખટાશ ખૂબ હોય છે, સાઇટ્રિક એસિડ ને બીજા એસિડ આવેલા હોય છે એટલે બીજોરું ખાટું ખૂબ હોય છે. અને બીજોરાનો જે રસ હોય છે એ ખાસ કરીને પથરીમાં વપરાતો હોય છે, સાઇટ્રસ મેડિકા બીજોરું. તો એમાં પાણી વધુ ઉમેરવું પડે છે, ખટાશથી ભરપૂર હોય, બહુ ખાટું હોય છે અને એ પથરીમાં વપરાય છે. બાકી સામાન્ય રીતે પણ ઝાડા મરડામાં એમાં પણ ઉપયોગી થઈ શકે. સામાન્ય અશક્તિ હોય, નબળાઈ હોય અથવા ઉનાળાની તરફ છીપાવી હોય તો પણ છીપાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચકોતરું, પફનસ, સાઇટ્રસ મેક્સિમા. તો પફનસ છે એનું મધુર હોય છે મોટાભાગે, સહેજ ખટાશ પણ હોય છે પણ મોટાભાગે મધુર હોય છે ચકોતરું, પફનસ, સાઇટ્રસ મેક્સિમા. આનું ફળનું કદ ઘણું બધું મોટું હોય છે, 1 કિલો, 2 કિલો, 3 કિલો જેવા મોટા કદના થાય છે અને
એ પણ એનું જ્યુસ પીવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કુકરબીટા મેક્સિમા લાલ કોળું. તો લાલ કોળું છે એ સૂપ બનાવવા માટે તો વપરાય છે, પરંતુ એનો જ્યુસ બનાવીને પણ વાપરી શકાય. એમાં થોડુંક સાકર કે બીજા મસાલા ઉમેરી અને જ્યુસ બનાવીને પણ તાજે તાજું વાપરી શકાય. અને એક બીજું આવે છે સફેદ કોળું, એ પણ વાપરી શકાય છે. એટલે કોળું છે બ્રેન ટોનિક ગણાય છે, બુદ્ધિવર્ધક છે. એટલે ખાસ કરીને એ ખાસ લાલ કોળું કે સફેદ કોળું એનો જ્યુસ પીવાથી, ખાસ કરીને મૂત્રલ હોય છે એટલે પથરીમાં કે ઉનવા હોય ત્યારે આ કુકરબીટેસીના જે ફળો હોય છે એ ખાસ વપરાતા હોય છે. દૂધી છે, કોળું છે, સફેદ કોળું વગેરે. પછીનો ફોટોગ્રાફ છે કરમદા, કેરિસા કેરેન્ડાસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને કરમદા છે એ ખાટા હોય છે. પછી બહુ પાકી ગયા હોય ત્યારે ખટમધુરા બનતા હશે, બાકી તો બહુ ખટાશથી ભરપૂર હોય છે. કરમદાનું તો અથાણું કે મુરબ્બો કે બધું બનતું હોય છે. પણ કરમદાને 2 પીસ કરી અને અંદરથી બીજ કાઢી અને પછી પીસી નાખવામાં આવે, પાણી ઉમેરી અને મિક્સચરમાં, અને થોડીક ગળ પણ ઉમેરવું તો ઉમેરી શકાય. અને એનું શરબત બનાવી શકાય કરમદાનું, કેરિસા કેરેન્ડાસ ખાટું શરબત બને છે. પછીનો ફોટોગ્રાફ છે પપૈયો, કરીકા પપૈયા. ખાસ કરીને કાચો પપૈયો હોય તો એનો જ્યુસ કાઢીને આપવાથી અંદર થોડુંક સાકર કે મસાલો બીજો ઉમેરી દેવાનો. તો એ ડેન્ગ્યુમાં ત્રાકકણો ઘટી ગયા હોય તો કાચા પપૈયાનો રસ આપી શકાય. પાકો પપૈયો છે એ પાચન તંત્ર માટે ગુણકારી છે, પેપેન ને બધું ધરાવે છે. કાચા પપૈયાનું ક્ષીર પેપેન ધરાવે છે. એટલે કાચો પપૈયો જ્યુસ કાઢ્યું હોય તો એનું ક્ષીરમાંથી પેપેન આવી જતું હોય છે, અને એ પાચન તંત્ર માટે પણ ગુણકારી છે પપૈયો. તો કરીકા પપૈયા અને પાકો પપૈયો પણ વિટામિન એ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે તરબૂચ, સિટ્રુલસ વલ્ગારિસ. તો તરબૂચ ખાસ કરીને ઉનાળાનું ફળ છે. તો એનું પાકું ફળ હોય છે એ લાલ રંગનું હોય છે સામાન્ય રીતે, પણ અમુક વખતે એની વેરાયટી મુજબ પીળા રંગના પણ તરબૂચ થતા હોય છે, એનો પલ્પ. તો તરબૂચ છે પાણીથી ભરપૂર હોય છે, અને એનું આમ તો શું છે, સીધું ઘર ખાઈ જાવ તો કેમ કે પ્રવાહી જેવો જ હોય છે, પાણીથી ભરપૂર હોય છે. બાકી એનું મિક્સરમાં પીસી અને એનું શરબત બનાવીને પણ વાપરી શકાય. શરબતમાં ફક્ત એનો પલ્પ હોય છે એને જ પીસવાનું, પાણી પણ નહીં ઉમેરવાનું, એટલે સરસ ગળ્યું બની જાય છે. ખાંડ પણ ઉમેરવાની જરૂર ન પડે અને સરસ શરબત બને છે. પછીનો ફોટોગ્રાફ છે બૂંગદાણા, કોફીના બીજ, કોફિયા અરેબિકા. કોફી છે, બૂંગદાણા છે, એના બીજને શેકી અને પછી પાવડર કરવામાં આવશે. અને એ કોફીનો પાવડર છે એ ખાસ કરીને ઉનાળામાં કોલ્ડ કોફી બનાવી હોય ત્યારે એક દૂધ લઈ લેવાનું, મિક્સરમાં ઉમેરી દેવાનું, અંદર કોફીનો પાવડર ઉમેરી દેવાનો, અને થોડીક સાકર ઉમેરી દેવાની, અને થોડાક બરફના ટુકડા ઉમેરવાના, અને પછી બરાબર મિક્સ કરી અને એકદમ ઠંડી કોલ્ડ કોફી બનાવવામાં આવે છે. અને એ કોલ્ડ કોફી પણ ઉનાળામાં કેટલાક લોકો પીતા હોય છે, તો એ કોલ્ડ કોફી પણ બનાવી શકાય છે. બાકી ગરમા ગરમ કોફી તો બધા પીતા જ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગરમાળો. ગરમાળો છે એનું વૈજ્ઞાનિક નામ છે કેસિયા ફિસ્ચુલા. ગરમાળાની જે પાકી સિંગ હોય છે એ સરગવા જેવી હોય છે, અને વચ્ચે પડદા હોય છે સિંગમાં, અને વચ્ચે જગ્યા ખાલી હોય એમાં બીજ હોય છે. તો ગરમાળાની પાકી સિંગને તોડી વચ્ચેનો જે ગર હોય છે એને ઊંધી ચમચી વડે એને એ ગરના જે આડા પડદા હોય છે કાઢવામાં આવે છે. એ પડદા પછી રાખી મૂકવામાં આવે છે, અને જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવામાં આવે છે. એને ગરમાનો કેમ કે ગરમાનો જે ગર હોય છે ગળ્યો હોય છે, મધુર હોય છે, એટલે એને ગરમાનો ગોળ કહેવામાં આવે છે. અને ગરમાના જે સૂકા પડદા છે એને પાણીમાં પલાળી 1-2 કલાક પલાળી રાખવામાં આવે છે. પછી એને ગાળી નાખવામાં આવે છે
ચોળીને ગાળવામાં આવે છે અને પછી એનું જે પાણી હોય છે એ પીવાય છે. પણ એનો ડોઝ છે એ વૈદ્યરાજની સૂચના મુજબ લેવો જોઈએ, કેમ કે આમ તો મૃદુ રેચક છે, પણ કબજિયાત અને હરસ હોય તો ત્યારે આ ગરમાના ગોળનું શરબત એટલે કે પાણી ઉમેરીને જ બનાવવા, બીજું ખાંડ તો ઉમેરવાની હોતી જ નથી, કેમ કે ગરમાનો ગર છે એ ગળ્યો હોય છે. કબજિયાતમાં ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે મરચાં, કેપ્સિકમ એન્યુમ. લાલ સૂકા મરચાં છે એના ટુકડા કરી અને થોડુંક પાણી ઉમેરી દેવાનું, રાત્રે એને પલાળી રાખવાનું, સવારે એને ગાળી નાખવાનું અને એ પાણી પીવાથી ખાસ કરીને લોહીવા હોય, રક્તસ્રાવ થતો હોય, લોહીવામાં કેટલાક વેદરાજાને લાલ મરચાંનું હિમ સૂચવતા હોય છે, કેપ્સિકમ એન્યુમ, લાલ મરચાંનું હિમ. પછીનો ફોટોગ્રાફ છે દુર્વા, સાયનોડોન ડેક્ટિલોન એનું વૈજ્ઞાનિક નામ છે. ધરો પિયત થતું હોય ત્યાં ધોરિયામાં પાણીની નીકમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. ચોમાસામાં પણ એ જોવા મળતું હોય છે વિશેષ, વનવગડામાં પણ જોવા મળે છે. અને આ ધરો છે એનો પાણી ઉમેરી અને મિક્સરમાં પીસી અને એનો જ્યુસ કાઢવામાં આવે છે. થોડીક સાકર કે ઉમેરી દઈએ અને એ ધરોનું જે શરબત છે એ ખાસ કરીને શિયાળસ હોય, લોહીવા હોય તો એમાં એ ખાસ ગુણકારી છે. અને સંતાન પ્રાપ્તિ માટે પણ ધરો જે કોઠે રતવા હોય તો એને ધરોનો સ્વરસ અપાતો હોય છે મહિલાને. તો આ સાયનોડોન ડેક્ટિલોન દુર્વા. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર, ધાણા, કોરિએન્ડમ સેટિવમ. કોથમીર છે શિયાળામાં ખૂબ ઉપલબ્ધ હોય, સસ્તી હોય છે. એટલે કોથમીરની જે ભાજી હોય છે, ધાણા ભાજી, તો એ વિટામિન એ ધરાવે છે. એટલે કોથમીરને પાનના ડાળખાને બધું મિક્સરમાં ટુકડા કરી અને નાખી અને અંદર પાણી ઉમેરી અને તાજું પાણી પીવાથી અંદર થોડોક મસાલો ઉમેરી દેવાનો. મસાલો તરીકે સંચળ છે, ધાણા જીરું છે કે ગરમ મસાલો. એટલે તાજું જે પીણું પીવાથી એમાંથી વિટામિન એ મળી શકે છે. અને વિટામિન એ આંખ માટે ખાસ ગુણકારી છે. તો કોથમીર, ધાણા, કોરિએન્ડર સેટિવમ. પછીનો ફોટોગ્રાફ છે હળદર, કુરકુમા ડોમેસ્ટિકા, હળદર. અત્યારે શિયાળામાં લીલી હળદર મળતી હોય છે, તો લીલી હળદરને ગાંઠા મોળી હોય ને છૂંદી નાખી, એક બે ગાંઠિયાને છૂંદી નાખી પાણી ઉમેરી અને અંદર સાકર ઉમેરવું હોય તો સાકર ઉમેરી શકાય. એટલે કયા રોગમાં વાપરવી છે એ મુજબ એનો ઉપયોગ થાય. એટલે સિંધવ ઉમેરવું તો સિંધવ પણ ઉમેરી શકાય છે. અને ચામડીના રોગોમાં વાપરવાનું હોય તો શું કહેવાય, નમક નહીં ઉમેરવાનું. અને બાકી કોલેરામાં ને એમાં પણ ઉપયોગી છે. કમળામાં પણ વાપરી શકાય છે. કમળામાં સાકર ઉમેરી અને એનું જ્યુસ બનાવીને લઈ શકાય છે. બાકી શિયાળસ માટે પણ આનું પીણું ગુણકારી છે. હળદરનું પીણું કમળા માટે પણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડી, ક્યુકિમસ સેટિવસ. કાકડી છે એ પણ જ્યુસ બનાવવા માટે ઉપયોગી છે. એમાં સાકર કે ગોળ ઉમેરી શકાય છે. કાકડીને છૂંદી નાખવાની, મિક્સરમાં પીસી નાખવાની પાણી સાથે. અને એ પણ કાકડી છે મૂત્રલ છે. કુકરબિટેસીના જેટલા ફળો છે એ બધા મૂત્રલ છે. એટલે ઉનવા હોય કે પથરી હોય એમાં કાકડી નું શરબત છે, કાકડીનું જે પ્રવાહી પીણું છે એ પીવાથી ફાયદો થઈ શકે છે. કુકુંબર, કાકડી. પછીનો ફોટોગ્રાફ છે શક્કરટેટી, સ્વીટ મેલન. તો ક્યુકુમિસ મેલો, વેરાયટી મેલો. તો આ શક્કરટેટી છે ઉનાળામાં ખાસ ઉપલબ્ધ બનતી હોય છે. તો શક્કરટેટી આમાં ઘણી બધી વેરાયટીઓ છે, મધુરી ને એ બધી અલગ અલગ ઘણા બધા કલરમાં આવે છે. એનો પલ્પ હોય છે એ ગળ્યો હોય છે, મધુર હોય છે. એટલે એની છાલ કાઢી અને મિક્સરમાં પીસી અને એનું પાણી પીવાથી ખાસ કરીને ઉનવા હોય, પથરી હોય તો એમાં ગુણકારી છે. અને શિયાળામાં તો એ ઉપલબ્ધ હોતી નથી, એટલે ઉનાળામાં ખાસ એની શું કહેવાય, ઉનવા થઈ ગયો હોય કે રીતનું તરસ છીપાવી હોય, શરીરમાં તજા ગરમી હોય, બળતરા
ઘટાડવી હોય તો શક્કરટેટીનું સેવન કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ ટીંડા, સિટ્રુલસ ફિસ્ચુલોસસ. ટીંડા છે રાજસ્થાનમાં ખાસ ઉછેરવામાં આવે છે. ટીંડાનું શાક કે મિશ્ર શાક કરવામાં આવશે. ચણાની દાળ અને ટીંડાનું શાક થતું હોય છે, મિશ્ર શાક. અને આનો સ્વાદ ટીંડાનો દૂધી જેવો હોય છે. ઇંગ્લિશમાં એને એપલ ગોળ કહેવામાં આવે છે. તો ટીંડાને પીસીને અંદર પાણી ઉમેરી અને મિક્સરમાં પીસી નાખવાનું અને થોડુંક સંચળ ને ગરમ મસાલો ને બધું ઉમેરી અને ખાસ કરીને મૂત્રલ છે એટલે પથરીમાં પણ વાપરી શકાય અને ત્વચા ગરમી દૂર કરવી હોય તો પણ આ ટીંડાનો ઉપયોગ થઈ શકે છે. એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર. આંબા હળદરનું વૈજ્ઞાનિક નામ છે કુર્કુમા એમેડા. આનો સ્વાદ કેરી જેવો લાગે છે અને આંબા હળદર છે એના ગાંઠા મોળી છે અને મિક્સરમાં પાણી સાથે પીસી અને થોડીક સાકર કે અન્ય જે ઉમેરવું હોય એ ઉમેરી અને અથવા તો મિશ્ર લિક્વિડ પણ બનાવી શકાય છે, તો મિશ્ર પ્રવાહી. તો એ પણ 2-3 જાતના કંદમૂળ હોય, આદુ, આંબા હળદર, બીટ, આ બધું મિશ્ર પ્રવાહી પણ બનાવી શકાય છે જ્યુસ થેરેપી તરીકે. ખાસ કરીને ચામડીના રોગો માટે આ હળદર હોય કે દારૂ હળદર હોય કે કોઈ પણ પ્રકારની હળદર હોય ચામડીના રોગો માટે ઉપયોગી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, સાઇટ્રસ લાઇમોન. લીંબુ છે ખટાશ ધરાવે છે એટલે દાળ શાકમાં તો લીંબુ ખાસ વપરાય છે. ઉનાળામાં લીંબુનું શરબત પણ બનાવાય છે અને જ્યારે શેરડીનો રસ કાઢવામાં આવે છે એમાં પણ લીંબુ ઉમેરાય છે એટલે લીંબુનું એકલું શરબત પણ બને છે. લીંબુનો રસ અને એમાં પાણી ઉમેરવામાં આવે છે, સાકર ઉમેરવામાં આવે છે અને બીજા દ્રવ્યો પણ ઉમેરવા હોય તો સહેજ નમક પણ ઉમેરતા હોય છે. તો લીંબુનું શરબત છે ઝાડા, મરડો, કોલેરા અને તરસ છીપાવવા માટે અને એ રીતનું આ લીંબુનો રસ ઉપયોગી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ. તો પાન અજમો છે એમાં પાનની અંદર અજમા જેવી તીખાશ હોય છે, એનો સ્વાદ અજમા જેવો હોય છે. એટલે પાન અજમાને થોડાક પાન તોડી અને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને પછી મિક્સરમાં પાણી સાથે વલોવી નાખવામાં પાન અજમાને. અંદર થોડીક સાકર ઉમેરી તો સાકર અથવા તો કોઈ મસાલો ઉમેરે તો મસાલો ઉમેરી અને પાન અજમો છે એ ખાસ કરીને કફ ઉધરસ માટે ખાસ ગુણ કરે છે. કફ ઉધરસ થઈ ગયા હોય તો એમાં ગરમાવો લાવી દે છે. તો શરદી સસણી હોય તો એમાં પાન અજમાનો સ્વરસ કાઢી અને મધ સાથે પણ લઈ શકાય છે. પાન અજમાનો સ્વરસ મધ સાથે, બીજો કંઈ નહીં ઉમેરે. પાનને છૂંદી નાખવાના, અંદર મધ ઉમેરી નાખવાનું, બસ. પછી જે લિક્વિડ તૈયાર થયું એ ચાટી જવાનું. તો એનાથી પણ શરીરમાં ગરમાવો આવી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ, કોસ્ટસ ઇગ્નિયસ. આના પાન સ્વાદે ખાટા હોય છે એટલે આના પાન છૂંદી અને પાન તો એમનામાંય કાચા ખાઈ શકાય છે, ખટાશવાળા છે એટલે ભાવે એવા હોય છે. એટલે પાનને છૂંદી નાખવાના અને એમાં પાણી ઉમેરી દેવાનું અને અંદર મસાલા ઉમેરીએ, ગરમ મસાલો કે સંચળ કે અથવા સિંધવ કે જે ઉમેરવું હોય તો એ ઉમેરીને લેવાથી સરસ શરબત બને છે. એટલે ચટણી પણ બનાવી શકાય છે, પાણીપુરીની ચટણી કરવી હોય તો થઈ શકે છે. અને ડાયાબિટીસમાં તો ખાસ ગુણકારી છે એટલે ડાયાબિટીસમાં રોજ 1 થી 2 પાન ચાવી શકાય અથવા એના પાનની ચટણી બનાવીને પણ લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ ઘાસ, લેમન ગ્રાસ તરીકે કહેવાય છે. સિમ્બોપોગન સાઇટ્રેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘર આંગણે આ વનસ્પતિને ઉછેરી શકાય છે. આના પાનના ટુકડા છે એ ગરમ ચા ઉકળતી હોય ત્યારે આના પાનના ટુકડા ઉમેરીએ તો એ પાનની સ્મેલ છે એ અનુભવાય છે. ઉકાળો બનાવવામાં પણ વપરાય છે અને આના પાનની ચટણી કરી અને લિક્વિડ કોઈ શરબત જેવું બનાવવું હોય તો પણ બનાવી શકાય છે. એમાં લીંબુ જેવી સ્મેલ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચીલ,
ચિનોપોડિયમ આલ્બમ. ચીલની ભાજી શિયાળામાં ઉપલબ્ધ બનતી હોય છે કેમ કે આ નીંદણ તરીકે ઉગે છે અને સ્વાદ એનો સરસ હોય છે. પાન કાચા પણ ખાઈ શકાય છે અને એને પાન ને ડાળખાં બધું પાણી સાથે મિક્સરમાં છૂંદી અને અંદર થોડાક મસાલા ઉમેરી દેવાના અને એ પણ ખાસ કરીને મૂત્રલ છે અને કબજિયાત હોય એમાં પણ રાહત આપે છે. એટલે ચીલના પાનની ભાજી થતી હોય છે. એને બથવો પણ કહે છે અને ટાંકો પણ કહેવામાં આવે છે. ચિનોપોડિયમ આલ્બમ. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડવકસ કેરોટા. ગાજર શિયાળામાં સવિશેષ ઉપલબ્ધ બનતા હોય છે. વિટામિન એ એટલે બીટા કેરોટીન ધરાવે છે. તો ગાજર છે એના જે શંકુ આકારના મૂળિયા છે એને વ્યવસ્થિત પાણીથી ધોઈ પછી નાના નાના ટુકડા કરી અંદર વચ્ચેનો પીળો ભાગ હોય કાઢી નાખે છે. કેટલાક લોકો રાખે છે તો પીળો ભાગ સામે રીતે વચ્ચેનો હોય કાઢી નાખતા હોય છે. તો પિત્ત થતું હોય છે એમ કેટલાક લોકો કહે છે. તો વચ્ચેનો થોડોક જાડો ભાગ હોય કાઢી નાખે, બાકી એને ટુકડા કરી અને પીસી નાખવાનું પાણી ઉમેરી અને મિક્સરમાં. પછી એમાં કંઈ ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું મસાલા કે બધું. તો એ તાજે તાજું ગાજરનો જ્યુસ છે. અંદર બીજો બીટ ગાજરને એ રીતનું પણ મિક્સર જ્યુસ પણ થઈ શકે કોઈ બધા કંદમૂળનું. તો એકલા ગાજરનું જ્યુસ પણ થઈ શકે છે અને એ પ્રવાહી એ ગાજરનો રસ છે એ આંખ માટે ખાસ ગુણકારી છે. આંખમાં વિટામિન એ ધરાવે છે એટલે આંખ માટે સારું છે. રોગપ્રતિકારક શક્તિ પણ ધરાવે છે. અને અત્યારે શિયાળામાં ઉપલબ્ધ એવા આમળા. તો આ ફોટોગ્રાફની અંદર આમળા છે ઇમ્લિકા ઓફિસિનાલિસ અલગ અલગ શેપમાં આવે છે. દેશી આમળા કદમાં નાના હોય છે અને બાકી અન્ય આમળાની અલગ અલગ વેરાયટીઓ છે. તો આમળા ખટાશથી ભરપૂર છે, 5 રસથી ભરપૂર છે અને આમળા વિટામિન સી ધરાવે છે, તુરો રસ પણ ધરાવે છે, મધુ રસ પણ ધરાવે છે. તો આમળા છે 1 થી 2 આમળાનો તાજા હોય એને છૂંદી નાખવાના, મિક્સરમાં પીસી નાખવાનું, પાણી ઉમેરવાનું અને થોડુંક સંચળ કે સિંધો ઉમેરી થોડોક મસાલો ઉમેરી દેવાનો, ગરમ મસાલો, અને એ ઉમેરી અને પછી તાજું એનો રસ પીવાથી કબજિયાત પણ મટાડે છે. આમ તો પિત્ત આમળા છે એ પિત્તને મટાડે છે. અમ્લપિત્ત હોય એસિડિટી તો એમાં આમળાનો જ્યુસ ખાસ ગુણકારી છે. અને બાકી કબજિયાત હોય તો પણ ફાયદો થાય. 2 થી 3 નંગ આમળાનો જ્યુસ બનાવીને પીવાથી કબજિયાતમાં પણ રાહત થતો હોય છે. બાકી તો આમળાનો ઘણું બધું બનતું હોય છે. અવલે હોય, ચટણી બનાવી તો ચટણી પણ સરસ બનતી હોય છે આમળાની. એટલે રોગપ્રતિકારક શક્તિ માટે આમળા ખાસ જરૂરી છે. પછીનો ફોટોગ્રાફ છે વરિયાળી. ફિનિક્યુલમ વલ્ગેરી એનું વૈજ્ઞાનિક નામ છે. વરિયાળી ઉનાળામાં ખાસ ગુણકારી છે. વરિયાળીને તાજી પીસવામાં આવે છે કેમ કે એમાં બાષ્પશીલ છે એટલે પીસેલો પાવડર રાખવો નહીં, તાજી પીસી નાખવાની જેટલી જરૂરિયાત હોય એટલી. અને પછી એમાં પાણી ઉમેરવાનું અને ગોળ ઉમેરવાનું અને એ અડધો કલાક પલાળી રાખવાનું ગોળ ઉમેરીને. અને પછી એનું લીંબુનો રસ ઉમેરવો તો પણ ઉમેરી શકાય અને એ સરસ શરબત થાય છે. અને એ વરિયાળીનું જે શરબત છે, ગોળ, લીંબુનો રસ ને એ રીતનું બનાવેલું શરબત હોય તો એ શરબત ખાસ કરીને ઊનવા હોય, ઝાડા ઉલટી થઈ ગયા હોય તો એમાં વરિયાળીનું શરબત ખાસ ગુણકારી છે. ઉનાળામાં તજા ગરમી હોય એમાં પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કોઠું, ફેરોનિયા એલિફેન્ટમ. તો કોઠું છે એનો જે પલ્પ હોય છે એ ખાટો હોય છે. તો એના પલ્પ્સની ચટણી કરવામાં આવે છે અને સલ્ફર પલ્પ હોય છે એ સહેજ ગળ્યો હોય છે, મધુર હોય છે અને ખટાશ તો હોય જ છે, તુરો પણ હોય છે. અને એનો પલ્પનું શરબત, તાજા પલ્પનું શરબત બનાવવામાં આવે છે. એના પલ્પને ટુકડા કરી અને સૂકવવામાં આવે છે. પછી એનો પાવડર કરવામાં આવે છે. એને કોથમરીનો પાવડર કહેવામાં આવે છે. અને એમાં કોથમરીનો પાવડર હોય છે, સૂકો પાવડર, એમાં પાણી ઉમેરવામાં આવે છે અને બીજા મસાલા ઉમેરી અને ભજીયા માટેનું ખાસ કરીને ચટણી બનાવવા માટે કોથમરીના પાવડર વપરાય છે. સમોસા હોય કે ભજીયા હોય એમાં ઉપયોગી છે. સ્ટ્રોબેરી, ફ્રેગેરિયા વેસ્કા. સ્ટ્રોબેરી છે એ ખટમધુરી હોય છે
અને વિટામિન સી ને શર્કરા ને એવું બધું ધરાવે છે અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ ધરાવે છે. એટલે બજારમાં જ્યારે તાજી સ્ટ્રોબેરી મળતી હોય ત્યારે એને મિક્સચરમાં પીસી અને થોડીક ગાળી નાખવા, બી હોય તો કદાચ નીકળી જાય, બાકી તો બીજ તો બહુ નાના હોય છે, ઉપરના ભાગમાં જ હોય છે. તો એને ડીટીયાનો ભાગ, પાંદડાનો ભાગ હોય દૂર કરી અને એને પાણી સાથે પીસી નાખવામાં આવશે. થોડીક સાકર કે ગોળ ઉમેરવો હોય તો ઉમેરી શકાય, બાકી અંદર થોડાક મસાલા પણ ઉમેરવા હોય તો ઉમેરી શકાય. અને તાજે તાજું શરબત અથવા તો તાજે તાજું પ્રવાહી સ્ટ્રોબેરીનું જ્યુસ પી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ માટે સારું છે. પછીનો ફોટોગ્રાફ એ છે ફાલસા, ગ્રેવિયા એશિયાટિકા. અને ફાલસા ફક્ત ઉનાળામાં મળતા હોય છે, ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં. એપ્રિલ ને મે મહિના દરમિયાન આ બજારમાં ઉપલબ્ધ બનતો હોય છે પાકા ફળ ફાલસાના. એ સ્વાદે ખટમધુરા હોય છે. ગ્રેવિયા એશિયાટિકા એનું વૈજ્ઞાનિક નામ છે. અને પાકા ફળોને પાણીમાં પલાળી નાખવામાં આવે છે, પાણી ઉમેરીને. પછી એને મસળી નાખવામાં આવે છે. મસળી નાખીએ એટલે એનો પલ્પ બધો આવી જાય છે, અંદર બીજ પણ હોય છે. એટલે મસળી નાખીને પછી એને ગાળવામાં આવે છે. એટલે અને પછી એમાં મસાલો ઉમેરવો તો ઉમેરવાનો, બાકી એમના શરબત પણ ફાલસાનું તાજે તાજું શરબત. અને શરબત બનાવીને રાખી પણ શકાય, અંદર ખાંડ ને બધું ઉમેરવું પડે, સાકર કે ખાંડ, તો એનું શરબત પણ બનાવી શકાય છે. તો ફાલસા ઉનાળામાં. પછીનો ફોટોગ્રાફ છે કોકમ, ગાર્સિનિયા ઇન્ડિકા. હવે કોકમ છે એ મહારાષ્ટ્ર વિસ્તારમાં વિશેષ થતા હોય છે, ગોવા બાજુની બધું. તો એ કોકમ છે એના પાકા તાજા ફળ હોય છે, એનું શરબત બનાવીને પીવાય છે. બજારમાં કોકમનું શરબત તૈયાર પણ મળતું હોય છે. અને કોકમના જે ફળોની ચિપ્સ હોય છે એ પણ બજારમાં મળતી હોય છે. દાળ શાકમાં ખટાશ માટે આ કોકમના જે ચિપ્સ હોય છે, ફળોની ચિપ્સ, એને ઉમેરવામાં આવે છે દાળ શાકમાં, તો એનાથી ખટાશ આવે છે. બીજું, આ કોકમના જે ચિપ્સ છે, સૂકા ફળો, કોકમના સૂકા ફળો છે, બરાબર, ચિપ્સ, કોકમની ચિપ્સ, એને પણ પાણીમાં પલાળી રાખવાની 2 થી 3 કલાક. પછી એમાં થોડોક ગોળ ઉમેરી દેવાનો અથવા ખાંડ ઉમેરવાની. તો કોકમના ફળનું જે શરબત છે એ ખાસ કરીને ઉનવા થઈ ગયો હોય, શિયાળાશ હોય, તો એમાં કોકમના ફળનું શરબત ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ડ્રેગન ફ્રૂટ, હાઇલોસિરિયસ કોસ્ટારિસેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. ડ્રેગન એટલે હાઇલોસિરિયસની 2-3 સ્પીસીસ છે અલગ અલગ. તો રેડ ડ્રેગન છે એના ફ્રૂટ છે એ વધારે ગળપણ ધરાવે છે. એટલે એની ફળની છાલ દૂર કરી એનો પલ્પ એ મિક્સરમાં પીસી અને એનું તાજે તાજું લિક્વિડ હોય છે પીવાય છે. અંદર પાણી ઉમેર્યું હોય તો પછી એમાં ખાંડ નાખવાની, બાકી પાણી ન ઉમેર્યું તો ખાંડ નાખવાની જરૂર નથી. તો આ તાજે તાજું ડ્રેગન ફ્રૂટ ખાઈ શકાય છે. શર્કરા પણ ધરાવે છે અને સરસ ઠંડક આપે છે. ઉનાળામાં ડ્રેગન ફ્રૂટ ખાસ ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી, હિબિસ્કસ સબ્દરીફા. લાલ અંબાડીના પાન છે એ ખાટા હોય છે. એની ચટણી બનાવે કે પાણી ઉમેરીને પણ પ્રવાહી બનાવી શકાય છે. અને બાકી એના જે પુષ્પના જે વજ્રપત્રો છે, માંસલ હોય છે, તો એના વજ્રપત્રોને પીસી અને એનું એમાં પાણી ઉમેરી અને ખાંડ ને બધું ઉમેરી એનું લાલ અંબાડીનું શરબત પણ બનાવવામાં આવે છે. અને એ શરબત ઝાડા ઉલટી હોય કે કોલેરા હોય એમાં ગુણકારી છે, તરસ છીપાવે છે અને ખટાશ પણ મળે છે. પછીનો ફોટોગ્રાફ છે પાનફુટી, કેલોન્ચર પિન્નાટા. પાનફુટી છે એના પાન સવારે ચાખો તો તમને ખટાશયુક્ત લાગશે, અને બપોર પછી ચાખો તો ખટાશ વગરના એટલે કે મોળા તુરા લાગશે. તો પાનફુટી છે ખાસ કરીને પથરીમાં ગુણ કરે છે. પથરી હોય, ઉનવા હોય, તો પાનફુટીને 2-3 પાન છૂંદી નાખીને થોડુંક પાણી ઉમેરી અને થોડીક સાકર ઉમેરી અને તાજે તાજું જે લિક્વિડ બન્યું હોય એ પીવાથી પથરી હોય, ઉનવા હોય એમાં ફાયદો થતો હોય છે. તો આ પાનફુટી પર્ણબીજ એ પણ ઘર આંગણે ઉછેરી શકાય છે.
પછીનો ફોટોગ્રાફ છે ટામેટા. શિયાળામાં ટામેટા, આમ તો 12 માસ ટામેટામાં હશે, પણ દેશી ટામેટા જે આ ફોટોગ્રાફમાં દેખાય એ દેશી ટામેટા છે. એ ફક્ત શિયાળામાં જ ઉપલબ્ધ બનતા હોય છે. લાઇકોપર્સિકમ એસ્ક્યુલેન્ટમ ટોમેટો. ટામેટાનું ટુકડા કરી અને કચુંબર તરીકે તાજા પણ ખવાય છે. ને ટામેટાને ફળોને પીસી નાખવામાં આવે છે અને એને ગાળીને અથવા ગાળ્યા વગર પણ પીસી લઈ શકાય છે. ખટમધુરા હોય છે પાકા ટામેટા. અંદર મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકાય, ચાટ મસાલો કે અન્ય સંચક કે સિંધવ એ બધું. તો આ પણ વિટામિન એ ધરાવે છે, લાઇકોપિન ધરાવે છે, બરાબર. તો આ વિટામિન એ માટે પણ જરૂરી છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંપાત્રી, લોનિયા પ્રોકુમ્બન્સ. ભોંપાત્રીના તાજા પાન કાચા ખાઈ શકાય, ભાજી બનાવી શકાય છે. અને તાજા પાન છે વ્યવસ્થિત તોડી અને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને મિક્સરમાં પીસી અને પાણી ઉમેરી થોડીક સાકર કે ગોળ અથવા તો બીજું અન્ય જે ઉમેરવું હોય બધું ઉમેરી અને એનું શરબત અથવા તો જે પ્રવાહી બનાવ્યું હોય એ ખાસ કરીને લોહ તત્વથી ભરપૂર છે. એટલે પાંડુ રોગ હોય અથવા બીજા કોઈ ખામી હોય લોહ તત્વની અથવા બીજી કોઈ મિનરલ્સ જોતા હોય તો આમાંથી મળી શકે છે. ચામડીના રોગો માટે આ ખાસ ગુણકારી છે ભોંપાત્રી. પછીનો ફોટોગ્રાફ છે અસળિયો, લેપિડિયમ સેટિવમ. અસળિયાના બીજ છે એ શિયાળામાં લઈ શકાય છે. એનું અસળિયાનું રાબ પણ બનાવી શકાય છે. અસળિયાના પાણીમાં નાખીએ 2 થી 3 કલાક કે 4 કલાક રાખીએ એટલે અસળિયાના જે બીજ હોય છે, અસળિયાના બીજ એ મ્યુસિલેજ ધરાવે છે, ફૂલાઈ જાય છે, તકબરિયાની જેમ ફૂલાય છે. અને એ લોહ તત્વથી ભરપૂર હોય છે. એટલે પાંડુ રોગ હોય, એનેમિયા હોય તો એને શું કે અસળિયા છે એને પાણીમાં પલાળી અંદર થોડીક સાકર ઉમેરી દેવાની અને એ તાજું એટલે 3 થી 4 કલાક પલાળીને પછી એ અસળિયાના બીજનું જે લિક્વિડ બન્યું હોય પ્રવાહી એ લેવાથી પાંડુ રોગમાં ફાયદો થઈ શકે. એટલે 2 થી 3 ચમચી લીધા હોય તો પાણી ઉમેરી દીધું એટલે ફૂલીને ઘણા બધા થઈ જાય છે. તો એ લોહ તત્વ માટે ઉપયોગી છે. એટલે ખાસ મહિલાઓએ તો અસળિયાનું સેવન ખાસ કરવું જોઈએ. લોહ તત્વ પણ વધારે છે અને માસિક વર્ધક પણ છે. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, રેટિક્યુલાટ લેપ્ટેડિનિયા રેટિક્યુલાટા ખરખોડી. ખરખોડીના તાજા પાન ખાઈ શકાય છે અને પાનને પીસી પાણી સાથે અને સાકર કે અન્ય જે ઉમેરવું હોય સિંધવ કે સંચક અથવા મસાલા એ બધા ઉમેરી અને એનું શરબત બનાવીને લઈ શકાય છે. આમાં વિટામિન એ હોય છે ખરખોડીના પાનમાં, એટલે વિટામિન એ આંખ માટે ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધી, લેજેનેરિયા લ્યુકેન્થા. ઇંગ્લિશમાં બોટલ ગોળ કહેવામાં આવશે. મીઠી દૂધી હોય એમાં અલગ અલગ ઘણી બધી વેરાયટી હોય છે, બરાબર. તો મીઠી દૂધી હોય અને છાલ કાઢી અને પીસી નાખવામાં આવે છે અંદર અને થોડીક સાકર કે બીજું ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. અને દૂધી, કારેલા અને ટામેટાનો એનો મિશ્ર જ્યુસ પણ બનાવીને લઈ શકાય છે. અને આ હૃદય માટે ખાસ ગુણકારી છે દૂધીનો સ્વરસ છે એ હૃદય માટે સારો છે. અને કેલરી આમાં ઓછી હોય છે, લો કેલરી. 12 થી 15 કેલરીઝ મળે. 100 ગ્રામ દૂધીનો લીધી હોય તો એમાંથી 12 થી 15 કેલરી મળે. એટલે ઓછી કેલરીમાં ડાયટિંગ કરતા હોય એના માટે દૂધી સારામાં સારી છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો. દૂધી મૂત્રલ પણ છે. એટલે દૂધી મૂત્રલ છે એટલે પથરી ઊનવા હોય એમાં પણ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવાના પાન, પુષ્પો અને કુમળી શીંગો વપરાય છે. અને પાન છે એને પીસીને જ્યુસ બનાવીને પણ વાપરી શકાય છે અને એને ગરમ કરી અને એનું સૂપ બનાવીને પણ વાપરી શકાય છે. એટલે લિક્વિડ આહાર તરીકે તાજું
પાનને પીસી નાખવાના પાણી ઉમેરીને, અને અંદર સંચ, સિંધવ અને ચાટ મસાલો ઉમેરી અને તાજું સરગવાનું જે જ્યુસ બનાવ્યું હોય, પાનનું જ્યુસ, એ ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, મિનરલ્સથી ભરપૂર હોય છે, અને એટલા માટે ખાસ હૃદય માટે પણ ગુણકારી છે સરગવો. વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે સરગવો. મેદહર છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો, મેન્થા વિરિડિસ. ફુદીનો છે એના પાન છે એ મિશ્ર ચટણી બનાવવા માટે વપરાય છે. પાનને છૂંદી નાખી અને થોડુંક પાણી ઉમેરી અને બ્લેન્ડર ફેરવી નાખી તો પુદીનાનું પાણી બને છે, અને એ પાણીમાં પછી ચાટ મસાલો કે અન્ય મસાલો ઉમેરી અને પાણીપુરીનું પાણી બનાવવા માટે પણ આ ફુદીનો વપરાય છે. મેન્થા વિરિડિસ, ફુદીનો. પછીનો ફોટોગ્રાફ છે કારેલા, બીટર ગોર્ડ, મોમોડિકા કેરેન્સિયા. કારેલાના તાજા ફળ હોય છે, ઇંગ્લિશમાં એને બીટર ગોર્ડ કહે છે. તો તાજા ફળ સ્વાદે કડવા હોય છે, પણ એનો સ્વાદુપિંડ જેવો આકાર છે, એટલે ડાયાબિટીસ માટે તો કારેલા વરદાન રૂપ છે. તો કારેલાનું મિક્સરમાં પીસી નાખી, ગાળવું હોય તો ગાળી નાખો, નહીંતર ન ગાળીએ તો પણ ચાલે. અંદર થોડોક સિંધવ કે સંચળ અને થોડોક મસાલો ઉમેરી દેવાનો, એટલે જે લિક્વિડ બનેલું એકદમ કડવું પણ ન લાગે ને થોડુંક ચટાકાટદાર લાગે. તો એ ખાસ કરીને કારેલા છે એ ખાસ ઉપયોગી છે. તો કારેલા ડાયાબિટીસ માટે ગુણકારી છે. કમળો હોય, કૃમિ હોય, પછી મંદાગ્નિ હોય, ભૂખ લગાડે, કડવો રસ ભૂખ લગાડે છે, અગ્નિ પ્રદીપ કરે છે. તો કારેલાનો જે રસ છે એ મધુપ્રમેહ માટે ખાસ ગુણકારી છે. ડોક્ટ્રિન ઓફ સિમિલારિટી, તો એનો આકાર આમ સ્વાદુપિંડ જેવો દેખાય છે, એટલે કારેલા ખાસ ગુણકારી છે. તો કારેલા છે, અને કારેલા, દૂધી, ટામેટાં, કાકડી, આ ચારનું મિક્સરમાં મિશ્ર કરી અને પીસવી નાખી અને પાણી સાથે, તો એ પણ સરસ પીણું બને છે. અને એ પણ ડાયાબિટીસ હોય કે ડાયટિંગ કરતા હોય ત્યારે કાકડી, કારેલા, દૂધી, કેમ કે આ જે કુકરબિટીસના જે ફળો હોય છે, દૂધી હોય, કારેલા હોય, કાકડી હોય, એમાં કેલરી ઓછી હોય છે, અને ઓછી કેલરી વાળો જે આહાર હોય છે એ ખાસ કરીને ઉપયોગી બનતો હોય છે. કેરી, મેન્જીફેરા ઇન્ડિકા. કેરીમાં અનેક વેરાયટીઓ છે. મેન્જીફેરા ઇન્ડિકા, મેંગો, અને કેરી, કાચી કેરી હોય એનું પણ શરબત બનાવી શકાય છે. કાચી કેરી ઉનાળામાં ખાસ ગુણકારી છે, અને બાફીને પણ બનાવવામાં આવે છે, પછી એનું જ્યુસ બનાવી નખાય છે. તો કાચી કેરી તુરીને ખટમધુરીની હોય છે, ખાટાશ અને તુરાશ વધુ હોય છે. પાકી કેરી ખટમધુરી હોય છે. એટલે પાકી કેરીનો રસ તો ઉનાળામાં ખાસ વિશેષ વપરાય છે, અને કેરીની વેરાયટીઓ અનેક છે. ઉનાળામાં ખાસ આ કેરીનો રસ તો લોકપ્રિય હોય છે. ઇન્ડિયામાં એનું નેટિવ છે, કેરીનું નેટિવ ઇન્ડિયા છે, મેંગો, મેન્જીફેરા ઇન્ડિકા. પછીનો ફોટોગ્રાફ છે શેતુર. શેતુરના જે ફળો હોય છે, સંયુક્ત ફળ બનતા હોય છે, અને એ સ્વાદ એનો ખટમધુર હોય છે, અને શેતુર ગળ્યા પણ આવતા હોય છે. તો આ ખટમધુરા શેતુર હોય છે, મોરસ આલ્બા, મોરસ ઇન્ડિકા, મોરસ નાઇગ્રા. તો જે ખટમધુરા શેતુર હોય એનું ઉનાળામાં ખાસ ઉપલબ્ધ બનતા હોય છે. એટલે એને શેતુરના જે ફળો હોય છે એને મિક્સરમાં પીસી અને થોડીક સાકર કે ગોળ ઉમેરી અને શરબત બનાવી શકાય છે. અને એ શરબત છે એ પી શકાય છે. એમાં વિટામિન સી પણ હોય છે, અને બીજા જે
મિનરલ્સ પણ આવેલા હોય છે. તો શેતુર એટલે ઇંગ્લિશમાં એને મલબેરી કહેવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર, ઓપુન્સિયા ઇલેસિયોર. તો ફાફડો થોર છે એના જે પાકા ફળો છે એ દાંતડા કે ધારિયા વડે તોડવામાં આવશે. વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. વાડી ખેતરની વાડમાં પણ હોય છે અને વનવગડામાં પણ હોય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો વિશેષ જોવામાં આવશે. તો આના જે પાકા ફળ હોય છે દાંતરડું અથવા તો ધારિયા વડે એને તોડવામાં આવે છે અને પછી કોઈ શેના કોઈ જોળીમાં એને ઝીલી લેવામાં આવે છે અને પછી એને અથવા ચીપિયા વડે પણ પકડીને તોડી શકાય છે. અને જે તોડેલા જે ફળ હોય છે એને તાવડીમાં શેકવામાં આવે છે અથવા તો બીજી રીતની એના સૂક્ષ્મ કંટકો હોય છે દૂર કરવા જરૂરી છે. એટલે સણિયા કોથળામાં ઘસવાથી પણ એના કંટકો દૂર થઈ શકે છે. પછી અથવા તો તાવડીમાં જે પાકા ફળ હોય છે એને તાવડીમાં શેકવામાં આવે છે અને એના કંટકો હોય બળી જાય અને પછી એને મિક્સરમાં પાણી સાથે પીસી અને એને શરબત બનાવવામાં આવશે. અને એકલો જ ફળને પીસ્યા હોય તો પછી પાણી ઉમેરવાની જરૂર નથી અને નહીંતર પાણી ઉમેર્યું હોય તો થોડીક સાકર ઉમેરવી પડે. પછી એને ગાળી નાખવામાં આવે છે અને ગાળીને તાજું શરબત પીવાથી લોહ તત્વનું પ્રમાણ વધે છે. રોગ પ્રતિકારક એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ અંદર આવેલા હોય છે. એટલે ખાસ કરીને પાંડુ રોગમાં તો ગુણકારી છે અને સામાન્ય નબળાઈ હોય એમાં પણ આ ફાફડા થોરનું શરબત વપરાતું હોય છે. બજારમાં આના ફળો મળતા હોય છે. શરબત પણ મળતું પણ શરબત ખાટું થઈ જતું હોય છે. એમાં પ્રિઝર્વેટિવ ને એ બધું નાખેલું એટલે તાજા ફળ લાવી અને ફ્રીજમાં રાખવા અને જેટલાની જરૂરિયાત હોય એટલું તાજું શરબત જ આનું બનાવીને પીવું જોઈએ. એટલે જો ફાફડો થોર એને હાટલો થોર પણ કહે છે. હાથ જેવું ચપટું એનું પ્રકાંડ હોય છે અને એના ઉપર કંટકો આવેલા હોય છે અને પછી અગ્રભાગે ફરતા એના પેલા પુષ્પો આવે છે અને પુષ્પોમાં ફલિનીકરણ થાય પછી આ રીતના ચંબુ આકારના જે હોય ફળ બનતા હોય છે એકદમ લંબગોળ પ્રકારના. અને એના ફળ ઉપર પણ બારીક કંટકો હોય છે, સૂળ હોય છે. એટલે એને ખાસ કરીને એને કંટકો દૂર કરવા જોઈએ નહીં તો હાથમાં ખૂંપી જાય છે અને મોઢામાં પણ એ લાગી શકે છે. એટલે બારીક કંટકો એને બાળવા જરૂરી છે અથવા એને દૂર કરવા જરૂરી છે કોઈ પણ રીતે. તો એનું શરબત ખાસ ગુણકારી છે, એનેમિયા માટે ઉપયોગી છે અને બીજા કેન્સર કે બીજા રોગોની સારવાર માટે પણ વેદરાજની સૂચના મુજબ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તકમરિયા, ઓસિમમ કેનમ, આજીલો પણ કહે છે, ઓસિમમ અમેરિકેનમ, તકમરિયા, જંગલી તુલસી કે રીતનું કહે છે. પાન સુગંધી હોય છે અને એના જે બી હોય છે એ તકમરિયા તરીકે વપરાય છે. જંગલી તુલસી પણ કહી શકાય. અને એના બીજ છે એકઠા કરવામાં આવે છે અને બીજ પછી પાણીમાં પલાળી અને થોડીક સાકર ઉમેરી એટલે પાણીમાં પલાળે કલાક 2 કલાકમાં એટલે એ ફૂલી જાય અને થોડીક સાકર પણ ઉમેરવામાં આવશે. અને એ ખાસ કરીને ઉનાળામાં ઉનવા હોય, તજા ગરમી હોય તો એમાં પલાળેલા તકમરિયા છે એ ખાસ પીવાય છે. પ્રદર હોય કે બીજી કોઈ સમસ્યા હોય તો એમાં તજા ગરમીમાં દાહ હોય, એસિડિટી હોય એમાં તકમરિયા ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે મરવો, ઓસિમમ બેસિલિકમ, સબ્જો કે ડમરો કે મરવો કે. તો આના બીજ પણ મરવાના બીજ પણ તકમરિયા તરીકે વપરાય જ છે. આના પાનમાં સુગંધ ખૂબ હોય છે. તો મરવામાં પણ 2 જાત છે, 2 વેરાયટી. એક મરવાની અંદર પુષ્પનો આખો ગુચ્છો આવે છે અને બીજામાં તુલસીની જેમ માંજર આવતા હોય છે. તો આમાં ગુચ્છામાં પુષ્પો આવે છે અને આના જે બીજ હોય છે તકમરિયા તરીકે વપરાય છે. એટલે એના બીજ એકઠા કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ 2-3 ચમચી જેટલા પાણીમાં પલાળી નાખવા એટલે ફૂલાઈ જાય અને પછી થોડીક સાકર ઉમેરી દેવાની અને એનું શરબત ઉનવા હોય, ઝાડા
મરડો થઈ ગયો હોય ત્યારે પણ પી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે દાડમ, પુનિકા ગ્રેનેટમ. દાડમ છે ખટમધુર અને તુરો સ્વાદ પણ ધરાવે છે. એટલે દાડમના દાણા છે એ તાજા પણ ખાઈ શકાય છે. અને દાંત કે ન હોય તો એને મિક્સરમાં પીસી નાખવાના અને થોડોક જે મસાલો ઉમેરવો હોય તો મસાલો ઉમેરી શકાય. ચાટ મસાલો છે અથવા તો હંચળ છે, સિંધાવ છે, એ ઉમેરી અને દાડમનું જે શરબત છે તાજું એ જાડા મરડામાં ખાસ ગુણકારી છે. મોઢાનો મુખપાક થયો હોય તો એ પણ મટાડે છે. અને દાડમની ફળની છાલ છે એને પીસીને પણ શરબત બનાવી શકાય છે. એની દાડમને ફળની છાલ હોય તાજી એને મિક્સરમાં પીસી નાખવાની, પાણી ઉમેરવાનું ઝાઝું અને ખાંડ કે સાકર કે ગોળ કે જે ઉમેરવું હોય ઉમેરી અને દાડમના ફળની લિક્વિડ પણ બનાવી શકાય શરબત કે રીતનું. પછીનો ફોટોગ્રાફ છે ખજૂર, ફિનિક્સ ડેક્ટિલિફેરા. તો ખજૂર છે, ખજૂરવાળું દૂધ તો ઘણા પીતા હોય. ઉકાળેલી દૂધને ઉકાળવામાં આવે, એમાં ખજૂર ઉમેરી અને બાકી ખજૂરનું પ્રવાહી પણ બનાવી શકાય. ખજૂરને પીસી નાખી અને અંદર પાણી અથવા દૂધ ઉમેરીને કોલ્ડ કોફીની જેમ જે કોલ્ડ પીણું પણ બનાવી શકાય છે. એટલે ખજૂર ને દૂધમાં સાથે મિક્સરમાં પીસી નાખવાનું, થોડીક સાકર નાખવી તો નાખી શકાય છે. તો આ પણ જે ગળો ખજૂર હોય એ વાપરવો, ખાસ કરીને જે મીઠો ખજૂર હોય એ ખાસ વાપરવો. તો એ લોહ તત્વ માટે પણ ઉપયોગી છે. સામાન્ય નબળાઈ હોય એ નબળાઈ પણ દૂર કરી શકે છે ખજૂરવાળું જે લિક્વિડ હોય છે. તો પાંડુરોગમાં ખાસ ગુણકારી છે. અને શિયાળામાં તો ખજૂરનું સેવન થઈ શકે. અને હોળી વખતે તો ખાસ કરવામાં આવે છે. કફ ઉધરસ દૂર કરવા તે ખજૂર અને દાળિયા, મકાઈની દાણી, જુવારની દાણી ને એ બધું ખાસ કરીને હોળી વખતે કફ ઉધરસ થઈ ગયો તો એ દૂર કરવા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ. અને બાકી ખજૂરની ચટણી પણ થાય, ખજૂર આમલીની, બરાબર. અને આ છે જમરૂખ, સીડિયમ ગુએજાવા. તો કાચા જમરૂખ હોય એને પણ પીસીને શરબત બનાવી શકાય છે. પાકા જમરૂખ હોય એને પણ પીસીને શરબત બનાવી શકાય છે. કાચા જમરૂખમાં થોડીક ખાંડ કે એ ઉમેરવી પડે. પાકા જમરૂખ ગળ્યા હોય એટલે એમાં ખાંડ ઉમેરવાની જરૂરિયાત ન હોય. પાણી ઓછું ઉમેરવું એટલે ગળપણ જળવાઈ રહે. અંદર ચાટ મસાલો કે સંચક, સિંધવ એવું બધું ઉમેરી શકાય અને ચટપટું પીણું બનાવીને પી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પેશન ફ્રૂટ, પેસિફ્લોરા ઇડ્યુલિસ. આ એક આરોહી વનસ્પતિ છે, વેલા આવે અને એના જે પાકા ફળ હોય છે એનું શરબત બનાવવામાં આવે છે. પાકા ફળનો જે પલ્પ હોય છે એ પાણી સાથે એકદમ વલોવી નાખવામાં, મિક્સ કરવામાં આવે છે. એનો પલ્પ મિક્સ થઈ જાય પછી એને ગાળી નાખવામાં આવે છે, બીજ દૂર કરવામાં આવે છે અને થોડી સાકર કે ગોળ કે જે ઉમેરવું હોય એ ઉમેરી અને એનું પ્રવાહી પીણું બનાવી શકાય છે. સરસ એનો સ્વાદ હોય છે. પેશન ફ્રૂટનું શરબત બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. નાગરવેલના પાનનું પણ શરબત બની શકે છે. એટલે નાગરવેલના પાન હોય એને થોડુંક પાણી ઉમેરી અને મિક્સરમાં પીસી નાખવામાં, પછી પાછું વધુ પાણી ઉમેરી અને અંદર ગોળ અથવા સાકર ઉમેરી અને થોડોક ચાટ મસાલો કે એવું બધું ઉમેરી અને અથવા તો ચાટ મસાલો ન ઉમેર્યો તો પણ સિંધવ કે સંચળ એ બધું ઉમેરી અને ધાણા જીરું ઉમેરીને સરસ શરબત બનતું હોય છે. ખાસ કરીને કફ ઉધરસ માટે આ નાગરવેલનું પાનનું શરબત ગુણકારી છે. મુખપાક માટે પણ ઉપયોગી છે. મોઢામાં ચાંદા પડી ગયા હોય તો પણ નાગરવેલના પાનનું શરબત બનાવીને પી શકાય છે. બાકી એના પાન મુખવાસ તરીકે તો વપરાય જ છે.
પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મોટી લૂણી, પોર્ચુલકા ઓલિરેસિયા, મોટી લૂણી. આના પાનની ભાજી થઈ શકે છે, કાચા પણ ખાઈ શકાય છે. અને મોટી લૂણી એના પાનને પ્રકારને બધું પાણી સાથે મિક્સરમાં પીસી અને એનું પ્રવાહી બનેલો એમાં સંચળ કે સિંધવ ઉમેરી અને લેવાથી ફાયદો થાય છે. ખાસ કરીને હૃદય ઓમેગા 3 ધરાવે છે, એટલે હૃદય માટે સારું છે. સારા ફેટી એસિડ HDL ધરાવે છે, એટલે HDL માટે એ જરૂરી છે ઓમેગા 3. તો મોટી લૂણીની શરબત પણ બનાવી શકાય અને એનું પીણું પણ પી શકાય છે. મૂત્રલ હોય છે, એટલે પેશાબના રોગો માટે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. ગુલાબના પાંખડીઓ હોય છે એનું શરબત બનતું હોય છે. ગુલાબના પુષ્પોમાંથી ગુલકંદ બને છે અને જે ગુલાબનું જે ગુલકંદ બનાવેલો હોય એમાં પાણી ઉમેરીને અને એનું શરબત બનાવીને પી શકાય છે. ફક્ત પાણી જ ઉમેરવાનું, ગુલકંદ તૈયાર બનાવેલો પડ્યો હોય તો થોડોક 2 થી 3 ચમચી જેટલો ગુલકંદ લઈ અને અંદર પાણી ઉમેરી અને બરાબર ચમચી વડે બરાબર વલોવી નાખવાનું અને સરસ પીણું છે, એટલે ગુલાબનું ગુલકંદનું જે પીણું છે અથવા ગુલાબના પાંખડીઓનું શરબત છે એ ખાસ કરીને ઉનાળામાં તજા ગરમી હોય તો એમાં ઉપયોગી છે અને પ્રદર માટે પણ ઉપયોગી છે. અમ્લપિત્ત એસિડિટીમાં તો ઉપયોગી છે જ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મોગરી, રેફેનસ કવડેટસ. શિયાળામાં ઉપલબ્ધ બનતી હોય છે. તો આ મોગરી છે, સ્વાદે તીખી હોય છે. તો મોગરીને મિક્સરમાં પીસી અને પાણી સાથે અને એનું જે લિક્વિડ હોય છે બન્યું હોય છે એમાં થોડુંક સંચળ કે સિંધવ ઉમેરી અને પીવાથી ખાસ કરીને ફાયદો થતો હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય અને હરસ કબજિયાત હોય એમાં પણ રાહત આપતી હોય છે મોગરીનું જે પીણું હોય છે એ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખાટીયો, રૂમેક્સ વેસિકેરિયસ. ખાટિયાની આમ ખેતી પણ થતી હોય છે. પાન સ્વાદે ખાટા હોય છે, એટલે આના પાન દાળ શાકમાં પણ વાપરી શકાય છે. ખાટિયાના પાન અને ખાટિયાના પાનને પાણી સાથે પીસીને અંદર થોડુંક સંચળ, સિંધવ ને ચાટ મસાલો ઉમેરીને ખાટિયાનું એક પ્રવાહી જ્યુસ બનાવી શકાય છે. એ પણ અગ્નિદીપક છે, ભૂખ લગાડનાર છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મૂળો. મૂળાના પાનનું જ્યુસ પણ બનાવી શકાય છે અને એ પણ કબજિયાત હોય, હરસ હોય એમાં મૂળો ગુણકારી છે. મૂળાના જે કંદ હોય છે એનું પણ જ્યુસ બનાવી શકાય છે અને એ પણ પથરી હોય કે ઉનવા હોય તો એમાં પણ ઉપયોગી છે અને કબજિયાત હરસ માટે પણ મૂળો ખાસ ઉપયોગી છે. અને ખાસ કરીને માગસર મહિનામાં મૂળાનું સેવન કરવા માટે તો વેદરાજ પણ સૂચવતા હોય છે કે મૂળો માગસર મહિનામાં ખાસ ખાવો. એટલે મૂળો છે બપોરના સમયે જ મૂળાનું સેવન કરવું. મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં. એટલે મૂળાનું જ્યારે સેવન કરવું હોય, કેમ કે મૂળાનું સેવન કર્યા પછી શું છે ઘણીવાર તો શું કે ઓડકાર આવતા હોય છે, એટલે બરાબર, એટલે બીજો આહાર પછી લઈ શકાતો નથી, દૂધવાળો કેવો. એટલે મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં. એટલે બપોરે લેવું હોય તો લઈ શકાય છે મૂળો, પણ બપોર પછી લેવાનું, રાત્રે તો મૂળો લેવો જ નહીં. પછીનો ફોટોગ્રાફ. નહીંતર ઘસરકો આવે અને ચામડીના રોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે પાલક, સ્પિનેશિયા ઓલિરેસિયા. પાલક, સ્પિનાક. તો પાલક છે એના તાજા પાન છે એને બાફીને એનું જ્યુસ બનાવી શકાય છે અને તાજા પાન છે એને પણ બાફા વગર પણ પીસીને એનું જ્યુસ બનાવી શકાય. અને એનું જે જ્યુસ બન્યું હોય છે એમાં સંચળ અથવા સિંધવ અને ચાટ મસાલો નાખી અને એનું શરબત બનાવીને પી શકાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સેકેરમ ઓફિસિનેરમ, એટલે કે શેરડી.
હવે શેરડી છે અત્યારે શિયાળામાં જે ખીહર હોય છે મકર સંક્રાંતિ ત્યારે શેરડી ચૂસીને બધા ખાતા હોય છે, શેરડીનો રસ પીતા હોય છે શિયાળામાં. જ્યારે ઉનાળામાં શેરડીને પીલવામાં આવે છે, શેરડીને પીલી અને ચીચોડામાં રસ કાઢવામાં આવે છે. તાજો રસ છે એ ખાસ કરીને ઉનાળામાં ઉનવાસ હોય કે તરસ છીપાવવા માટે પણ શેરડીનો રસ પીવાય છે. અને બાકી ઉનવા હોય તજા ગરમી એ પણ દૂર કરે છે. શેરડીના રસ જ્યારે શેરડીને પીલતા હોય છે ત્યારે લીંબુ અને આદું પણ ઉમેરતા હોય છે, એટલે લીંબુ પણ ઉમેરવામાં આવતું હોય છે. તો એનું શેરડીનો તાજો રસ ઉનાળામાં ખાસ ગુણ કરે છે, તરસ છીપાવે છે અને શક્તિ પણ આપે છે. અને બાકી શેરડીમાંથી ગોળ બને છે. ગોળનું પણ જે હોય એ ગોળને પલાળીને એનું શરબત ઉનાળામાં પી શકાય છે. ગોળને કલાક 2 કલાક સુધી પલાળી રાખ્યો હોય એટલે એનું ગરમ નથી પડતો, પલાળેલો ગોળ હોય છે એનું, તો એમાં પછી વરિયાળી ઉમેર્યું તો વરિયાળી ઉમેરી શકાય છે ગોળના પાણીમાં, અને લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે. તો ગોળનું પાણી પણ ઉનાળામાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ. જાંબુ સિઝિઝિયમ ક્યુમિની. જાંબુની સિઝન રાવણા જાંબુ છે, મોટા જાંબુ એ એપ્રિલ મહિનાથી શરૂ થઈ જાય. એપ્રિલ, મે, જૂન સુધી તો મોટા જાંબુ આવે છે. જ્યારે દેશી જાંબુ છે, નાના જાંબુ, એ જૂન જુલાઈમાં આવતા હોય છે, વરસાદ પડી જાય પછી પાકતા હોય છે. તો પાકા જાંબુ હોય એના પલ્પનું શરબત બની શકે છે. જાંબુ છે એ નાના ફળોને આખા પણ પીસીને પણ બનાવી શકાય છે. એને પાણી સાથે પીસી નાખવાના અને અંદર પછી સંચળ, સિંધવ અને ચાટ મસાલો એ બધું ઉમેરીને એનું જે બીજ સહિત પીસેલા હોય એ ડાયાબિટીસવાળા માટે ખાસ ગુણ કરે છે. કૃમિ હોય, ડાયાબિટીસ હોય તો એના માટે જાંબુના ઠળિયા સહિત પીસી નાખવાના જાંબુના ફળોને. તો એનું જે પીણું છે એ ડાયાબિટીસ માટે ગુણકારી છે. ઝાડા મરડામાં પણ જાંબુનું જે પીણું હોય ગુણકારી છે. જાંબવા સેવ પણ બનાવવામાં આવે છે, એ પણ તૈયાર મળતું હોય છે. અને એનું જાંબવા સેવ, જાંબુનો સરકો પણ બનાવવામાં આવે છે, તો એ ખાસ ગુણકારી છે. તુરાસ પણ હોય છે અને સરસ સ્વાદ હોય છે, ખટમધુરો, અને તુરો સ્વાદ પણ હોય છે. જાંબુના ઠળિયા તુરા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આમલી. ટેમેરિન્ડસ ઇન્ડિકા, ટેમેરિન્ડ આમલી. તો આ કાચી આમલીના ફળો છે. તો આને પીસીને પાણી સાથે પીસીને થોડુંક સિંધવ, સંચળ ને ચાટ મસાલો ઉમેરીને કાચી આમલીનું પ્રવાહી પણ બનાવી શકાય છે. પાકી આમલી હોય એનું પણ શરબત બનાવે છે. ખજૂર ને પાકી આમલીનો જે ગર હોય છે એનું શરબત બનાવવામાં આવે છે, અને એનું ખાસ કરીને ચટણી બનાવવામાં આવે છે. અને ખાટી આમલી અને ના પાકા ફળો અને ખજૂર એની મિશ્ર ચટણી બનાવે છે. એ ખાસ કરીને ભજીયા હોય કે સમોસા હોય કે રીતનું કોઈ ફરસાણ હોય એની સાથે ખવાય છે. આમલી પછી છે પંડોળા. તો આંબલીનું ખાસ શરબત ઉનાળામાં ગુણકારી છે. આંબલી છે પછી પંડોળા, એને સ્નેક ગોળ કહેવામાં આવે છે, ટ્રાઇકોસેન્થસ એન્ગ્વિના. તો સ્નેક ગોળનો જે સ્વાદ હોય છે કાકડી અને દૂધી જેવો હોય છે. તો એના ટુકડા કરી પાણી સાથે પીસી અંદર થોડુંક ટામેટું કે બીજું કારેલું કે એ બધું ઉમેરવું હોય તો ઉમેરી શકાય. પંડોળાનું એકલું શરબત અથવા એકલું પીણું બનાવેલું પણ પી શકાય છે. એના પંડોળાને પીસી નાખવાનું પાણી સાથે, અંદર સંચળ કે સિંધવ ઉમેરી દેવાનું, અને પાણી પ્રવાહી છે મૂત્રલ છે, એટલે પેશાબના રોગો હોય એમાં ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે મેથી. ફેનુગ્રીક તરીકે ઓળખાય છે, ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ. તો મેથીના જે પાન છે
કડવા હોય છે. જ્યારે મેથી પાકવા ઉપર હોય ને ફ્લાવરિંગ ફ્રૂટિંગ થઈ ગયું હોય ને ત્યારે મેથીના પાન વધુ કડવા લાગે છે. જ્યારે કુમળા પાન હોય છે નાના ત્યારે કડવાશ ઓછી હોય છે. તો મેથીના પાન કાચા ખાઈ શકાય છે. મેથીના પાનને પાણી સાથે પીસી અને એનું પ્રવાહી બનાવી શકાય છે. અને એ પ્રવાહી પણ ખાસ કરીને ગુણકારી છે. મેથી છે કડવાશ ધરાવે છે એટલે કડવો રસ છે એ ડાયાબિટીસ માટે ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ઘઉં, ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉં છે એના લોટની રાબ ને એ બધું બનાવતો આવે છે. ઘઉંનો પોક બને છે અને ઘઉંને માંથી રાબ ને શીરો ને એ બધું બને છે. પરંતુ જે સૂકા ઘઉં હોય છે એને કોઈ કુંડામાં ઉછેરવામાં આવે છે અને 8 કે 9 દિવસના થાય પછી એના પાનને કાપી અને પાણી ઉમેરી અને ઘઉંના જવારાનું જ્યુસ કરવામાં આવે છે. ઘઉંના જવારા ઉછેરવામાં આવે છે. એટલે ઘઉં અંકુરિત થયેલા 9 દિવસના જે ઘઉં હોય છે એટલે એના પાન હોય છે એને ઘઉંના જવારા કહે છે. અને એ ઘઉંના જવારાને પાણી સાથે પીસવામાં આવે છે અને એમાં સંચળ કે સિંધવ ને એવું થોડું અથવા એમ કેટલાક લોકો એમનામ પણ પી જાય છે. અને એ ખાસ કરીને કેન્સરમાં વપરાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે ઘઉંના જવારાનું જ્યુસ અમુક વિસ્તારમાં વેચાતા પણ હોય છે. ઘઉંના જવારા અને એનું જ્યુસ પણ વેચાતું હોય છે. તાજા જે ઘઉંના જવારા હોય એને પીસી અને એનું જવારાનું જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને વિટામિન્સ પણ બધા મળતા હોય, વિટામિન્સ ને મિનરલ્સ ને બધું. તો જવારાનો જ્યુસ કેન્સર માટે તો વપરાય છે પણ બીજા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે પણ જવારાનું જ્યુસ પી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે મેથીના દાણા છે, ટ્રિગોનેલા ફિનમગ્રીકમ ફેનુગ્રીક. તો મેથીના બીજ હોય એને પાણીમાં પલાળવામાં આવે છે. પછી સવારે એનું પાણી હિમ પીવામાં આવે છે. ખાસ કરીને ડાયાબિટીસવાળા માટે તો મેથીનું હિમ ખાસ ગુણકારી છે. મેથીની ચા પણ બનાવવામાં આવે છે, કોફી પણ બને છે. મેથીની કોફી, મેથી દાણાના બીજ હોય ને ઘીમાં શેકી અને પછી પીસવામાં આવે છે અને પછી દૂધને ગરમ કરી અને મેથીનો પાવડર ઉમેરવામાં આવે છે. અંદર સાકર ઉમેરી અને મેથીની કોફી બનાવવા સરસ બને છે. અને બાકી મેથીને પાણીમાં પલાળી રાખી મેથી દાણાને પછી સવારે એ મેથી દાણાને પીસી નાખવામાં આવે છે અને એ કડવું થઈ જતું હોય છે. અને એ કડવું ખાસ પ્રવાહી છે ડાયાબિટીસ હોય કે વાયુના રોગો હોય એમાં ખાસ ગુણકારી છે મેથી. પછીનો ફોટોગ્રાફ છે ગળો, ટીનોસ્પોરા કોર્ડીફોલિયા. તો ગળો છે એનો નાનો એવો ટુકડો લઈ લેવાનો છે વેચ જેટલો. એને ટોચી નાખવાનો હોય છે અને અધકચરો ટોચી અને પાણી ઉમેરવામાં આવે છે. રાત્રે પલાળી રાખવામાં આવે છે અને સવારે પછી એનું કૂચોને ચોળી અને એનું ગાળી નાખવામાં આવે છે. અને એ પછી સવારે તાજું પાણી, ગળોનું પાણી હોય છે એને હિમ કહેવામાં આવે છે. અને એ હિમ પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે, ત્રિદોષને દૂર કરે છે, રક્ત વિકાર ને બધા એમાં પણ ગળો સારો છે. તાવમાં પણ ગુણકારી છે. તો ગળોનો ઉકાળો પણ બનાવી શકાય છે. અને ગળોનો જે તાજી ગળો હોય એને પીસી અને પાણીમાં રાત્રે પલાળી નાખવાનો નાનો એવો ટુકડો અને પછી સવારે અથવા નાના ટુકડા કરી અને પછી પીસી નાખવા અને પછી એને પાણી નાખી દેવાનું. સવારે પાણી પી જવાનું. એને ગળોનું હિમ કહે છે. તો હિમ ખાસ વેદરા સૂચવતા હોય છે અમુક રોગોની સારવાર માટે. કમળા માટે પણ ઉપયોગી છે ગળો. તાવ, કૃમિ, ડાયાબિટીસ ઘણા બધા રોગોમાં ગળો બહુ અકસીર વનસ્પતિ છે. એટલે ગળોનું હિમ કે અન્ય સ્વરૂપે પણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે દ્રાક્ષ. કાળી દ્રાક્ષ છે, આવી લીલી દ્રાક્ષ પણ આવે છે. તો દ્રાક્ષના ફળો હોય છે તાજા તાજા ખાઈ શકાય છે અને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને એમાં પાણી ઉમેરી અને એનું તાજે તાજું પીણું પણ બનાવવામાં આવે છે, દ્રાક્ષનું પીણું પ્રવાહી. અને એ પણ ખાસ ઉનાળામાં ખાસ ગુણકારી હોય છે. તો ખાસ કરીને એસિડિટી, પિત્તના રોગો માટે દ્રાક્ષ છે એ ગુણકારી હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે કાળી દ્રાક્ષ, કાળી સૂકી દ્રાક્ષ, વ્હાઇટિસ વિનીફેરા. તો કાળી સૂકી દ્રાક્ષને એક મુઠ્ઠી જેટલા દાણા ફળો હોય છે સૂકા, એ રાત્રે પલાળવામાં આવે છે. સવારે એટલે થોડીક સાકર પણ ઉમેરવામાં આવે છે. સવારે પછી એનું પાણી હોય છે પી શકાય છે. ખાસ કરીને આમ્લપિત્ત હોય, પિત્તના રોગો હોય અથવા શરીરમાં ઠંડકની જરૂર હોય ત્યારે કાળી સૂકી દ્રાક્ષનું પાણી ખાસ ગુણકારી છે. પછી કાળી સૂકી દ્રાક્ષ પાણીમાં રાખવાથી ફૂલી જાય છે અને ફૂલેલા દાણા હોય છે એ પણ પીસીને એનું પણ શરબત બનાવીને પી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળો. અને સુગંધી વાળો છે એ પણ એનું પણ શરબત બનાવવામાં આવશે. સુગંધી વાળો મોળિયા છે, વેટીવેરિયા ઝિઝાનિયોઇડિસ. તો સુગંધી વાળાના મોળિયાને પીસી નાખી અંદર પાણી ઉમેરી, સાકર ઉમેરી અને એનું શરબત બનાવવામાં આવશે. એ ખાસ કરીને રક્ત વિકાર હોય, ઊનવા હોય, તજા ગરમી હોય, ઝાડા મરડો હોય તેમાં સુગંધી વાળો ખાસ ગુણકારી છે. તજા ગરમી હોય, પ્રદર હોય. પછીનો ફોટોગ્રાફ છે મકાઈ. મકાઈ જીયામેજ. તો મકાઈના દાણાને કાઢી અને એને પીસી નાખી અંદર થોડુંક સંચળ અને ચાટ મસાલો ઉમેરી અને એનું પીણું બનાવીને પણ પી શકાય છે. અને છેલ્લો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ આદુ. તો આદુ છે શિયાળામાં તો ગુણકારી, આમ તો 12 માસ વપરાય છે. શિયાળામાં પણ વપરાય છે, અષાઢ મહિનામાં પણ વપરાય છે. આમ 12 માસ મસાલા તરીકે વપરાય છે. ચટણી બનાવવા માટે આદુ વપરાય છે. શિયાળામાં આ જે આદુનો નાનો એવો ટુકડો વ્યવસ્થિત ધોઈ અને ખાંડણીમાં પીસી નાખવામાં આવે છે. ખાંડણી કે વાટકામાં પીસી અને બરાબર પીસાઈ જાય પછી અંદર થોડુંક પાણી ઉમેરવામાં આવે છે. 1 કપ જેટલું પાણી ઉમેરી અને પછી એને જે કૂચા હોય કાઢી નાખવામાં, ગાળી નાખવામાં આવશે. અને આદુનું જે પાણી હોય છે એની અંદર 2 થી 3 ચમચી જેટલું મધ ઉમેરવામાં આવે છે. અને બરાબર વલોવીને દરરોજ આદુનો રસ ને મધ દરરોજ સવારે પીવાથી શરદી, ઉધરસ, કફમાં રાહત મળશે. શરદી, ઉધરસ, એલર્જી હોય, અસ્થમા હોય, તો અસ્થમાવાળા હોય કે શરદી ઉધરસ થઈ જતી હોય, અવાજ જલાઈ જતો હોય, સ્વર ભેદ હોય, તો એમાં ઉપયોગી છે આદુનો રસ ને મધ. બીજું સૂંઠ છે, આદુને સુકવણી કરવાથી સૂંઠ બને છે. અને સૂંઠ એ પણ પાણીમાં નાખી અને એનું જે સૂંઠવાળું પાણી હોય છે એ પીવાથી પણ ઝાડા મરડામાં ખાસ ફાયદો થતો હોય છે. કોલેરા હોય, ઝાડા મરડો હોય, સ્વરભેદ હોય. તો આ સિવાય પણ ઘણા બધા જે પ્રવાહી આહાર હોય છે, વિવિધ પ્રકારના શરબત હોય, બરાબર, દૂધ હોય, દૂધનો ઉપયોગ થતો હોય છે બરાબર વ્યવસ્થિત. ખાસ કરીને અમુક મિલ્કશેક બનાવવામાં, ખાસ કરીને સૂકા મેવા તરીકે કાજુ કે બદામ હોય તો એમાં દૂધ સાથે મિલ્કશેક બનાવી શકાય છે. દૂધમાંથી છાશ બને છે એ પણ પ્રવાહી પીણું છે. દહીંમાંથી જે લસ્સી બને છે એ પણ પ્રવાહી પીણું છે. એટલે આ બધા પ્રવાહી ખોરાક છે એ ખાસ કરીને પાચન તંત્ર માટે ખાસ ગુણકારી હોય છે અને સહેલાઈથી પચી જાય છે. પ્રવાહી ખોરાક છે કેમ કે દાંત, આપણે ખોરાક લઈએ છીએ ઘન ખોરાક, અને દાંત વડે બરાબર ચાવવો પડે છે અને પછી જ પાચન વ્યવસ્થિત થતું હોય છે. પ્રવાહી ખોરાક હોય તો પાચન એનું પણ કરવું જ પડતું હોય છે, પણ પાચન કરવામાં થોડી સરળતા રહેતી હોય છે. પ્રવાહી ખોરાક હોય છે જલ્દી પચી જતો હોય છે. અને ખાસ કરીને નાના બાળકો હોય કે વૃદ્ધાવસ્થા હોય, દાંતનો જ્યારે અભાવ હોય ત્યારે પ્રવાહી ખોરાક ઘણો ઉપયોગી થતો હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. જય ધન્વંતરી, નમસ્કાર. હવે વૈદ્યશ્રી
વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે બે શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજે હું શું બોલું એ પહેલો મારો પ્રશ્ન, કારણ કે અત્યાર સુધી આપે આયર્ન, કેલ્શિયમ એવા વિવિધ રસાયણ ની પ્રધાનતા વાળી વનસ્પતિઓ ઉપર વેબિનારો લીધા. આજનો વેબિનાર નથી કોઈ જંગલની વનસ્પતિ, નથી બે ચારને છોડીને ઔષધીય વનસ્પતિ, તે છતાંય એક ચિકિત્સાને નવી દિશા અને નવો આયામ આપે રજૂ કર્યો છે. 3-4 વાત આજના વેબિનારને જોતા સમજતા એવું લાગ્યું કે જ્યારે બાળક નાનું હોય અને ઔષધ લેવામાં એની રુચિ ન હોય ત્યારે આવા જે કટબધુરા પીળા એના રોગને અનુરૂપ જે આપણે વાપરી શકાય એનો સ્વરસ કાઢી જ્યુસ બનાવી એની અંદર દવા ભેળવી અને આપીએ તો મેડિકલ સાયન્સમાં આ આર્ટિફિશિયલી નાખવામાં આવે છે. આયુર્વેદની ઔષધો મહદઅંશે કડવી, બેસ્વાદ હોય છે. તો આવા જ્યુસનો ઉપયોગ કરીને બાળકોને ઔષધ આપવાની જો આપણે પ્રણાલી એક બનાવીએ તો સારો લાભ લઈ શકાય. બીજી એક વાત એ પણ મને ધ્યાનમાં આવી કે જ્યારે આપણે નક્કર ખોરાક ખાતા હોઈએ, ધાન્ય ખાતા હોઈએ, કઠોળ ખાતા હોઈએ તો એને પચવા માટે સમય વધારે લે છે. તો જ્યારે અતિ ક્ષીણ, અતિ દુર્બળ વ્યક્તિ માંદગીગ્રસ્ત હોય અને એને સારી રોગ પ્રતિકારક શક્તિ અને ઔષધ દ્વારા જો ઝડપી આપણે પરિણામ લેવું હોય, કારણ કે પ્રવાહી એક વિજ્ઞાન એવું કહે છે કે પ્રવાહી 45 મિનિટમાં શરીરમાં શોષાઈ જાય. તો પ્રવાહી આપણે વાપરી અને એને કલાકે આપી શકાય, કલાક 1.5 કલાકે. તો દર કલાક 1.5 કલાકે આવા શક્તિદાયક જે જ્યુસો છે એ આપણે આપતા રહીએ. માનો કે હેમોગ્લોબિન વધારનાર એકવાર આપ્યું, એકવાર ભૂખની રુચિ વધારનાર આપ્યું, એકવાર એમને શીતળતા કાળી દ્રાક્ષ, વરિયાળી આવું શીતળતા પ્રદાન કરે એવું આપ્યું. તો આ ઔષધ જેટલો જ લાભ આપણે એનાથી લઈ શકીએ, દર્દીની રિકવરી ફાસ્ટ આવી શકે. અને ત્રીજી એક વાત મને જે ધ્યાનમાં બેઠી કે દરેક સ્લાઇડ્સ જ્યારે સાહેબ દર્શાવતા હતા ત્યારે વિશિષ્ટ રીતે કહેતા કે આ મૂત્રલ છે, ખાટું છે, રુચિકર છે, અગ્નિદીપક કરનાર છે. તો આની એક યાદી તૈયાર કરી અને રોગ પ્રમાણે એનો ઉપયોગ આપણે વધારીએ તો ઓછી ઔષધ અને સાથે આવા પીણાનો ઉપયોગ કરી અને આપણે સારો લાભ લઈ શકાય. બાકી તો સાહેબે આજે બહુ વિસ્તારથી જે રીતે લગભગ હું માનું ત્યાં સુધી 90 જેવી સ્લાઇડ્સ છે એમની, એ 90 સ્લાઇડ્સ ની અંદરથી જો 5-10 ઉપર પણ આપણે થોડો પ્રયોગ કરવાનો શરૂ કરીએ તો વિના ઔષધ ખાલી આ રસ દ્વારા આપણે સ્વાસ્થ્ય મેળવી શકીએ. હા, હું એવું દરેક વખતે એવું ના કહી શકું, પણ પ્રાથમિક અવસ્થાનો તબક્કો હોય અથવા તો સુખ સાધ્ય માંદગી હોય તો કદાચ
આવા પ્રયોગોથી વગર ઔષધે પણ આપણે સ્વસ્થતા મેળવી શકાય. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. આભાર સાહેબ. ખાસ કરીને મધ છે એ પણ પ્રવાહી છે, અને મધ છે એ ખાસ કરીને યોગવાહી તરીકે આયુર્વેદિક ઔષધો લેવા માટે તો મધ સાથે ઘણીવાર અનુપાન હોય છે. ગોળ હોય કે સાકર હોય તો એ પણ ઘણા ઔષધો છે. તો ખાસ કરીને બીજા તકમરિયા છે એ પાણીમાં ફૂલે છે. એ રીતને આપણે અસળિયો છે એ પણ પાણીમાં ફૂલે છે. અને એવી જ રીતે એક છે ચિયા સીડ. ચિયા સીડ છે સાલ્વિયા હિસ્પેનિકા એનું બોટનિકલ નામ છે. અને ચિયા સીડ પણ ખાસ કરીને એનો શરબત બનાવવા માટે કે એનું વાપરાતા હોય છે. તો ચિયા સીડ પણ ફૂલે છે. એટલે મ્યુસિલેજ ધરાવતા જે દ્રવ્યો છે એ પાણીમાં રાખવાથી ફૂલતા હોય છે. અને એ ખાસ કરીને મ્યુસિલેજવાળા હોય મૂત્રલ હોય છે, એટલે યુરોજેનિટલ ડિસઓર્ડર હોય એમાં એ ખાસ ઉપયોગી હોય. તકમરિયા હોય કે અસળિયો હોય કે ચિયા સીડ હોય, અથવા તો એના જેવા કોઈ પણ બીજા દ્રવ્યો હોય જે મ્યુસિલેજ ધરાવતા હોય તો એ પાણી સાથે ફૂલે છે અને એ ઉપયોગી થતા હોય છે. તો આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ છે જે પ્રવાહી આહાર તરીકે ઉપયોગી થતી હોય છે, લિક્વિડ આહાર, અને પચી જતા હોય છે. કેમ કે રસ, રક્ત અને એ રીતનું જ બનતું હોય છે. એટલે આપણે જે ઘન આહાર લઈએ એને પાણી તો આપણે અમુક રાખવું જ પડે, તો જ પાણીના માધ્યમ દ્વારા જ એ પાચન થતું હોય છે. એટલે પાણી પણ આપણે રાખતા હોય છે. એક ભાગ ઘન હોય, બે ભાગ પ્રવાહી હોય, અને એ રીતનું પણ આયોજન થતું હોય. એક ભાગ ખાલી હોય એટલે વલોવામાં સરળતા રહે જઠરમાં. અને પ્રવાહી આહાર હશે સહેલાઈથી જલ્દી પાચન થઈ જતું હોય છે. એટલે એમાંય તે પાચન તો કરવું જરૂરી જ છે. પ્રવાહી આહાર લઈએ તો પણ, દૂધ લઈએ તો દૂધ પણ એનું પાચન ના કલાકો હોય ઘટી જતા હોય છે. જ્યારે ઘન આહાર હોય ને વ્યવસ્થિત ચાવવો પડે, પછી જઠરમાં વલોવાય, પાચક ઉત્સેચકો ને બધું ભળે, જઠરમાં પાચન થાય, પછી આંતરડામાં પાચન થાય, અને પછી એનો જે રસકસ હોય એ આંતરડાની દિવાલમાં શોષાઈને પછી બધે ભાવતો હોય છે શરીરમાં અલગ અલગ. તો આ હતું પ્રવાહી આહાર. વિવિધ પ્રકારનો પ્રવાહી આહાર, અને જ્યુસ થેરેપી પણ કહી શકાય. રસાહાર, રસ આહાર. તો રસાહાર વિશે અહીં માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી.